મન રહી રાગ દ્વેષ ઈર્ષા લોભ મોહથી પર મહારાજ થયા મહેર બાન મહારાજ થયા જેના જીવનમાં શીલ ભરપૂર હોય એ કોઈ પણ જાતિમાં જન્મો હોય અને કોઈ પણ પ્રકારનો યુનિફોર્મ પહેર્યો હોય એ સાધુ છે. સાધુઓની વ્યાખ્યા, સાધુ કોણ? નગરના માણસો સતીને પ્રણામ કરે અને હર કોઈ માણસના પ્રેમનો પ્રણામનો સ્વીકાર કરે છે. એ છે પ્રદેશ માલિક દક્ષની પુત્રી સતી. સતીનો સ્વભાવ મધુર છે અને લોકપ્રિયતા તે જ પ્રાપ્ત કરી શકે જેમનો સ્વભાવ મધુર હોય. બાકી હડકાયા કૂતરા જેવો જેનો સ્વભાવ હોય એ લોકપ્રિયતા તો પ્રાપ્ત ન કરે પણ જીવનમાં સુખ પણ ન મેળવી શકે. સ્વભાવને સુધારી આપણે જીવન જીવવાનો બહુ આનંદ આવે છે. પણ કહે ને કે સ્વભાવ ન સુધરે. અરે ધારીએ તો સુધરી શકે છે. મધુર સ્વભાવ એ જગતમાં શોભામાં વૃદ્ધિ કરે છે. આપણો મધુર સ્વભાવ એ જ આપણી શોભા છે, એ આપણો શણગાર છે. ઘણી વાર નથી બોલતા કે એ માણસનો સ્વભાવ બહુ સારો છે. એવું ન બોલે કે એ માણસે કપડા બહુ હારા પહેર્યા હતા. દરેક વ્યક્તિ તમારા સ્વભાવને ધ્યાનમાં જોવે છે. તમારો સ્વભાવ કેવો છે? તમારા દીકરાને તમે કોઈ જગ્યાએ સગાઈ કરવા જાઓ તમે એ જ પૂછો દીકરાનો સ્વભાવ કેવો છે? કારણ કે સ્વભાવ જ જીવનમાં ભાવને પ્રગટ કરી શકે છે. મધુર સ્વભાવ જગતના ભાવને જીતી શકે છે. આપણા સદગુણ એ જ આપણી શોભા છે. આપણા ગુણો એ જ આપણો વૈભવ છે. ભલે આપણે એવું માનતા હોઈએ કે આપણો સુંદર મહેલ, આપણી બધી સમૃદ્ધિ એ આપણો વૈભવ છે, પણ વાસ્તવિક રીતે આપણો વૈભવ એ આપણા સદગુણ છે. અને ગુણોથી માણસ શોભે. જ્યાં મળે ત્યાંથી ગુણને ગ્રહણ કરો. દ્રષ્ટિ મધમાખી જેવી ફૂલોની ઉપર ભમા કરે અને મધને લઈ લે છે. કિંગા દેવી દ્રષ્ટિ નહીં, તેની દ્રષ્ટિ વિષ્ટા પર હોય છે તો તેને વિષ્ટા જ મળે છે, ગંધવાડ મળે છે. ગુણવાન બનવું હોય તો દરેક માણસમાં કોઈ ને કોઈ ગુણ તો હોય જ. એ ગુણને ગ્રહણ કરવાનો આપણે સૌ પ્રયાસ કરીએ. જેમ જેમ આપણામાં ગુણો વધે તેમ તેમ જીવન જીવવાની પણ મજા આવે. હમણાં સમાજમાં પણ આપણે શોભામાં વૃદ્ધિ થાય છે. ગુણોને ગ્રહણ કરીએ. કોઈની ગંદી આદતો જોવાના આદતી ન બને, એની સારી આદત જોવાના આદતી બનો. પણ આપણો તો સ્વભાવ હોય ને બીજા માણસની ગંદી આદતો ઉપર આપણે નજર જતી હોય. આખા સફેદ કપડા પહેર્યા હોય તેના પર કોઈની નજર ન પડે, પણ તમે આ નીચે કાળો પટ્ટો શું લેવા રાખો છો તેના પર નજર પડે. એક સ્વભાવ છે. વ્હાઈટ કપડા શું લેવા પહેરો એ કોઈ નહીં પૂછે, કાળો પટ્ટો શું લેવા તમારે પડી. એટલે ભાઈ આવડા મોટા વ્હાઈટ કપડા પહેરે એ તમને ધ્યાનમાં ના આવ્યા. માણસનો સ્વભાવ છે. માણસ પડદાને ન જોવે પણ પડદામાં રહેલો એક દાગ હોય તેને જોવે છે. આ સાધુનો સ્વભાવ નથી. અરે સારી વસ્તુ જોવાના આદતી બનીએ, ગુણને ગ્રહણ કરવાના આદતી બનીએ. સતીનું જીવન ગુણોથી ભરપૂર ભરેલું છે. મધુર સ્વભાવ, વ્યવહાર વિવેકથી ભરપૂર વ્યવહાર. અને કોઈ પણ માણસે પોતાના જીવનને
સમૃદ્ધ બનાવવું હોય તો વિવેકની વિનાયકની જેમ પૂજા કરવી. આપણા સનાતન પરંપરાની અંદર આપણા મુખ્ય 5 પ્રધાન્ય દેવતાઓ છે. એ 5 પ્રધાન્ય દેવતાઓની અંદર આપણે પહેલી પૂજા વિનાયકની કરીએ છીએ. મહાદેવને નથી કરતા આપણે, અંબાની પણ નથી કરતા ને, વિષ્ણુની પણ નહીં. ભગવાન સૂર્યનારાયણને રોજ આપણે જોઈએ છીએ, છતાં તેમની પૂજા આપણે પહેલા નથી કરતા. સૂર્ય આપણો પ્રત્યક્ષ દેવ છે. બ્રાહ્મણો જયારે પૂજા કરાવતા હોય અને જયારે દીપ ન હોય તેમ કે સૂર્ય આપણો દીપ છે, તેને દીપ તરીકે પૂજા કરો. પ્રત્યક્ષ દેવતા જેને જોઈ શકીએ આપણે, એ સૂર્ય છે. અને સૂર્ય એક એવો દેવતા આપણા માટે છે કે આપણા શરીરના લગભગ રોગોને નાબૂદ કરે. એ સૂર્યનારાયણ છે. કોઈ પણ રોગ એવાનો હોય કે સૂર્ય કિરણોથી એ રોગ મટે નહીં. પણ માણસો રોગી ત્યારથી બન્યા છે કે સૂર્ય કિરણોનો લાભ લેવાનું બંધ કર્યું છે. સૂર્ય આપણા માટે મોટા મોટી ઔષધાલય છે. આ ફળોમાં રસ, ઔષધમાં ઔષધ, એ ક્યાંથી આવે? એ સૂર્યના કિરણોમાંથી આવે છે. જો સૂર્યના કિરણો કોઈ ઔષધિ ઉપર, કોઈ વૃક્ષ ઉપર, કોઈ ફળ ઉપર ન પડે તો એક પણ વસ્તુમાં રસ ના આવે, તેમાં અર્ક ના આવે. માટે સૂર્યનું એક નામ અર્ક છે. ચંદ્ર અર્ક, ચંદ્ર એટલે અર્ક એટલે સૂર્ય. તંદુરસ્ત રહેવું હોય તો રોજ સૂર્યનારાયણનો પ્રકાશ લેવાના આદતી બનો. માટે સૂર્ય પ્રણામનો મહિમા છે ને, કે સવારમાં સૂર્યનારાયણને પ્રણામ કરવા જોઈએ, સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. આખા અંગ ઉપર સૂર્યનો પ્રકાશ થોડો થોડો પડી જાય, એક પણ રોગ ન થાય. આજે વિજ્ઞાનો કે કેટલી શોધ કરી છે. અનેક પ્રકારના રોગો સૂર્ય પ્રકાશથી દૂર થઈ જાય છે. અનિંદ્રાનો રોગ હોય, રાત્રે જેને નિંદ્રા ન આવતી હોય તે માણસોએ સવારમાં 15-20 મિનિટ કે અડધી કલાક, પોણો કલાક સૂર્યપ્રકાશમાં બેસો. તમારા આખા અંગને સૂર્યપ્રકાશના કિરણો અટકે તે રીતે. થોડી વાર સામે બેસો, પછી આમ ફરી, પણ સાદા વસ્ત્ર પહેરીને, રેશમી વસ્ત્ર ધારણ કરીને નહીં. નિયમિત જો આવું કરો તો અનિદ્રાનો રોગ જતો રહે. આખું સંશોધન થયું સૂર્યનારાયણ ઉપર. તો એટલું હવે આપણે ઉપયોગ નથી કરતા. બાકી સૂર્ય કુકર આવ્યા હતા કે નહીં? સૂર્ય કુકરની પેટીઓ સબસિડીમાં આપતી હતી, સરકાર તરફથી મળતી હતી. સૂર્ય કુકરનો ઉપયોગ કરો, ઈંધણ બચે. એમાં દાળ, ભાત, ખીચડી બધું થઈ જતું હતું સૂર્યના કિરણોથી. તંદુરસ્ત રહેવા માટે થોડો સૂર્યપ્રકાશ. તમારે જો ખેડૂતો બહુ ઓછા બીમાર પડે, મજૂરો બહુ ઓછા બીમાર પડે. બીમાર કોણ બને? એર કન્ડિશન રૂમની અંદર રહેનારા માણસો બીમાર પડે છે. સૂર્યપ્રકાશમાં રહેનારા માણસો બીમાર ન પડે. ખુલ્લા મેદાનમાં કામ કરનારા માણસો બીમાર ન પડે. બંધ ઓરડામાં અને એર કન્ડિશન રૂમની અંદર રહેનારા માણસો બીમાર પડે છે. બંધ ઓરડાની અંદર કોઈ દિવસ અગરબત્તી ન કરો. અગરબત્તી સ્વાસ્થ્ય માટે બહુ ભયંકર વસ્તુ છે. ભલે ભગવાનને કહેતા બને ત્યાં સુધી સેન્ટનો કોઈ પ્રયોગ ન કરો. અત્તર, વાસ્તવિક જે કુદરતી હવા બનાવી છે તેને લેવાનો પ્રયાસ કરો. અને જો રૂમની અંદર અગરબત્તી જગતી હોય તો એ રૂમની બારીઓ ખુલ્લી કરી નાખો, કારણ કે સ્વાસ્થ્યને બહુ જ નુકસાન કરે છે. સૂર્ય આપણો પ્રત્યક્ષ દેવ છે. રોજ આપણે તેને જોઈ શકીએ, છતાં પણ તેની પૂજા પહેલા નથી કરતા આપણે. એ 5 દેવતાઓની અંદર પહેલા પૂજા આપણે ભગવાન ગણેશની કરીએ છીએ, વિનાયકની કરીએ છીએ. વિનાયક એટલે વિવેકનું પ્રતીક. જે માણસે પોતાના જીવનમાં વિનયની પૂજા પહેલા કરી, વિવેકની પૂજા પહેલા કરી છે, એ સમાજનો પ્રધાન્ય વ્યક્તિ બની શકે છે. વિવેક એ આપણા જીવનનું મૂળ છે. વિવેક એ થડ નથી, વિવેક એ ડાળ નથી, પાન નથી, ફળ નથી. વિવેક મૂળ છે. આપણા ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય, પ્રસંગને તમારે દીપાવવો હોય તો વિવેક બહુ રાખવો પડે છે. ભલે તમારી સગવડ તો થોડી ઓછી તમે ઉભી કરી હોય, પણ તમારામાં જો વિવેક હોય ને
તો પ્રસંગમાં રહેલી ઉણપો એ બધી દેખાય નહીં. એટલો વિવેક કરો, સામેનો માણસ તમારા વિવેકથી પ્રભાવિત બની જાય. પ્રસંગને દીપાવવા માટે વિવેકની બહુ જરૂર છે. દીકરાના લગ્ન હોય કે દીકરીને લગ્ન હોય માટે ગણપતિની પૂજા પહેલા કરીએ કે વિનાયકની પૂજા કરો તમે. અને એ પ્રસંગ પૂરો થાય, મહેમાનો જતા હોય તો હાથ જોડી જોડીને ક્ષમા માંગતા હોય, અગવડતા સગવડતા ક્ષમા કરજો. એ તમારા પ્રસંગને દીપાવે છે. પ્રસંગોની અંદર અનેક પ્રકારની સગવડતાઓ ઊભી કરો, પણ જો તેમાં વિવેક ન હોય તો બધી સગવડતાઓ એ આપણને અગવડતા ભરેલી લાગે છે. ભરપૂર વિવેક, હાથ જોડીને એવો સત્કાર કરી, એવા વિવેકથી બોલી. અને વિવેક આપણા માટે અમૃત છે તેમ નીતિ સૂત્રો કહે છે. વિવેક કોઈ સામાન્ય વસ્તુ નથી, વિવેક એ અમૃત છે. અને વિવેકી માણસો આ જગતમાં દુખી ન થાય. દુખી કોણ થાય? અવિવેકી, જેનામાં વિવેક નથી. સમાજમાં પ્રધાન્ય વ્યક્તિ બનવું હોય તો જીવનની અંદર વિવેકને પ્રધાનતા આપે. એ માણસ દુખી ન થાય. કથામાં અનેક વાર કહ્યું કે ખાણીનો વિવેક, પીણીનો વિવેક અને વાણીનો વિવેક, આ ત્રણ પ્રકારના વિવેકો માણસને આસમાનમાં સૂર્યને જેમ ચમકાવી શકે છે. આ સમાજમાં તેની શોભામાં વૃદ્ધિ થાય છે. ખાણીનો વિવેક રાખવાથી માણસો રોગી ન થાય. ભૂખ્યા માણસો ઓછા રોગી થાય, જાજા બધા ખાય ખાઈને રોગી થાય છે. તમારે બહુ સુખી માણસો એને પૂછો કે તમે તંદુરસ્ત તો ને ડાયાબિટીસ છે ને અમારે તો, એને કાંઈક નું કાંઈક તો હોય જ. ખાણીનો વિવેક રાખે. શું ખવાય શું ન ખવાય તેને આપણને પૂર્ણ ગતાગમ હોવી જોઈએ. તંદુરસ્તી તમારા હાથમાં. અત્યારે લેખકો કેટલા પુસ્તકો લખે, તંદુરસ્તી તમારા હાથમાં. તંદુરસ્ત રહેવું હોય તમારે શું શું કરવું જોઈએ. ખાણીનો વિવેક, પીણીનો વિવેક. નહીં પીવાનું પીવે તો પછી રોગી થાય કે ન થાય? ભલે ખાણીનો વિવેક ચૂકી જશો તો રોગી થશો, પીણીનો વિવેક ચૂકી જશો તો રોગી થશો, પણ વાણીનો વિવેક જો ચૂકી જશો તો જીવન બહુ કપરું બની જશે. કે વાણી આપણા વ્યવહારનો આધાર છે. વાણીનો વિવેક એ બહુ મહત્વની વસ્તુ છે. નીતિ સૂત્રમાં એક વસ્તુ બહુ સુંદર કહી છે. કોઈ પણ નારી હોય, એ નારીની વાણી જો મધુર હોય તો તેને સાક્ષાત માં સરસ્વતીનું સ્વરૂપ સમજવું. જે નારીની, જે સ્ત્રીની પ્રિયલાપા, જેની વાણી મધુર હોય, જે નારી, એ નારી સાક્ષાત સરસ્વતીનું સ્વરૂપ છે. એવું સૂત્રોમાં કહ્યું છે. મધુર વાણી, મધુર બોલો, સ્વીટ બોલો. આપણે બોલીએ તો સામેના માણસને પ્રિય લાગવું જોઈએ. પ્રિય વચન બોલો, પ્રિય વાણી બોલો. બોલતા પહેલા 100 વાર વિચાર કરીએ આપણે, હું શું બોલું છું. શબ્દ આપણો વ્યવહાર છે. શબ્દ તો બ્રહ્મા છે, શબ્દ તો વિષ્ણુ પણ છે, અને શબ્દ તો મહેશ પણ છે ને. શબ્દ તો સાક્ષાત બ્રહ્મ છે ને. શબ્દને આપણે બ્રહ્મની ઉપમા આપી છે. અને શબ્દ અવિનાશી છે. શબ્દનો નાશ નથી થતો, શબ્દની ગતિ વધી જાય છે. શબ્દ સંભાળ કર બોલીએ, શબ્દ કો હાથ ન પાવ. વિચારી વિચારીને બોલીએ આપણે. આ દુનિયામાં બધી જ વસ્તુ ફેંકવા જેવી છે. શબ્દ એ ફેંકવા જેવી વસ્તુ નથી. ન બોલાયેલા શબ્દના આપણે માલિક છીએ, બોલાયેલા શબ્દના આપણે ગુલામ બની જાય છે. અને વધારે માણસો પોતાની વાણીથી દુખી થતા હોય છે. શબ્દ આર છે, શબ્દ પાર છે. શબ્દ માતા, શબ્દ પિતા, શબ્દ ગુરુ, શબ્દ સખા, શબ્દ આપણો મિત્ર છે.
શબ્દ ઝેર પણ છે અને શબ્દ તો અમૃત પણ છે. शब्द संभाल कर बोलिए शब्द को हाथ न पाओ. शब्द संभाल कर बोलिए शब्द को हाथ न पाओ. एक शब्द औषध करे, एक शब्द करे घाव. बोली બંદૂકની ગોલી જેવી નહીં હોવી જોઈએ. મુખમાંથી છૂટે અને કોઈના કાળજા વીંધી નાખે. બોલી બંદૂકની ગોલી જેવી નહીં. બોલી ફાગણ મહિનાની હોલી જેવી નહીં. બોલી તો એવી હોવી જોઈએ કે દીપાવલી જેવી, દીપને પ્રગટ કરે, કોઈના હૃદયમાં આનંદને પ્રગટ કરે એવી બોલી હોવી જોઈએ. વાણી આગ લગાવી શકે, વાણી બાગ બગના બનાવી શકે, વાણી જીવનને ઝેર કરી શકે, વાણી જીવનને અમૃત બનાવી શકે, વાણી તો અમર બનાવી શકે, વાણી તો મરણ અપાવી શકે છે. ઝેર સાથે ખેલ કરાય, અગ્નિ સાથે ખેલ કરાય, સર્પ અને સિંહ સાથે ખેલ કરાય, પણ શબ્દો સાથે કોઈ દી ખેલ ન કરાય. અગ્નિ સાથે રમત રમાય, ઝેર સાથે રમત રમાય, પણ શબ્દો સાથે રમત ન રમાય. સુખી થવું હોય તો મધુર વાણી બોલવાના આદતી બની આપણે. ઘરને સ્વર્ગ બનાવવા માટે આ જગતમાં કોઈ મશીનની શોધ નથી થઈ. ભલે આપણે એવું માનતા હોય કે મશીનો ગોઠવી દઈએ ઘરની અંદર એટલે ઘર સ્વર્ગ બની જાય. માણસોએ કેટલા મશીનો ગોઠવ્યા છે. ઠંડીમાં રૂમ ગરમ થઈ જાય અને ગરમીમાં રૂમ ઠંડો થઈ જાય. સવારનું બનાવેલું બપોર સુધી ગરમ રહે, બપોરનું બનાવેલું સાંજ સુધી ગરમ રહે, સવારનું બનાવેલું સાંજ સુધી ગરમ રહે, આજનું બનાવેલું કાલ સુધી ગરમ રહે. તેને હું કહેવાય પેલું ગરમ રાખવા વાળું? કેટલી શોધ કરી છે. 8 દિવસ સુધી શાકભાજી પડ્યા રે ફ્રીજ ની અંદર, ખાઈ ખાઈને રોગી થાય. સગવડતાઓ ઉભી કરી છે. ઘરની અંદર મશીનોની ગોઠવણ કરી છે. ફર્નિચરોથી ઘર આખું ભરી દીધું છે. કેવા કેવા ફર્નિચરો, કેવી કેવી વ્યવસ્થાઓ. આપણે તો પગ મૂકતા બીક લાગે. આમ રૂમમાં જોયું તો અંજાય જઈએ આપણે, કારણ કે અમારે 9 દિવસે ઉતારા બદલે ને, એટલે નવા નવા ઘર જોવા મળે, નવા નવા રૂમ જોવા મળે, નવી નવી વ્યવસ્થાઓ જોવા મળે, નવા નવા બાથરૂમ જોવા મળે, નવા નવા નળ જોવા મળે. એવા તો નળ હોય કે એક નળની કિંમતમાં સામાન્ય ગામડાના માણસનું એક ઝૂંપડું બની જાય, એવા તો નળ હોય. બોલો જો, આવી વ્યવસ્થાઓ ઉભી કરી. શા માટે? ઘરને સ્વર્ગ બનાવવા માટે. કેટલી વ્યવસ્થાઓ ઉભી થઈ. મારું ઘર સ્વર્ગ બને, પણ વ્યવસ્થાઓ ઉભી કરવાથી ઘર સ્વર્ગ નહીં બને. ઘરના સભ્યોની વાણી જયારે મધુર બને ને, ત્યારે ઝૂંપડું હોય તો પણ એ ઘર સ્વર્ગ બની જાય છે. ઘરને સ્વર્ગ બનાવવા માટે ઘરના સદસ્યોની, ઘરના સભ્યોની વાણી મધુર હોવી એ બહુ જરૂરી છે. હરિભાઈ કોઠારી તેના પર બહુ સુંદર બોલે. હમણાં દેવલોક થયા, સમાજને બહુ આપ્યું. હમણાં ગુણ શાહપડ તેના પર બોલે, મધુર બોલો. દરેક લેખકો, કોઈ લેખક એવો નથી કે જેને વાણી ઉપર એક પણ વસ્તુ ન બોલી હોય. વાણી ઉપર બહુ બોલાણ. ઇન્દ્રિયો તમારા કાબુમાં રહે કે ન રહે ભલે, પણ વાણીને તો જરૂર કાબુમાં રાખો. કારણ કે વાણી બહુ દુઃખ આપે અને વાણી સુખ પણ આપે. માટે આપણે સૌ મંડપમાં બેઠેલા ભાઈઓ, બહેનો, વડીલો, આજથી સૌ પ્રતિજ્ઞા લઈએ આપણે કે આજથી મધુર બોલવાના અમે આદતે બનીએ. અને જેને આમાંથી મધુર બોલવાની આદત હોય એવા ભાઈઓ બહેનોને મારી વ્યાસપીઠ લાખ લાખ પ્રણામ કરે છે. પણ જાજા માણસોને અવળવાણી બોલવાની આદત હોય. અવળવાણી, ઊંધું જ બોલે, ઊંધું જ બોલે. કટુ વાક્ય બોલવાની આદત હોય. કટુ વાણી બોલનારો માણસ આ જગતમાં સુખી થયો નથી અને થવાનો પણ નથી. સુખી થવું છે તો સારા કપડા પહેરવાથી સુખી નહીં થવાય, સોના ચાંદીના આભૂષણો પહેરવાથી સુખી નહીં થવાય. બ્યુટી પાર્લરમાં 1 કલાક ને 4 કલાક સુધી વાળને ખેંચાવો, સીધા કરો, સુખી નહીં થાવ તમે. પણ તમારી વાણી જો મધુર હશે ને તો તમને અડધો રોટલો મળ્યો હશે ને તો તમે સુખી થશો. સુખી થવા માટે મધુર વાણી બહુ જરૂરી છે.
વ્યવહારનો આધાર છે આપણી ઓળખાણ, આપણી વાણી છે. મધુર વાણી બોલીએ, 90% જીવનમાંથી દુઃખો જતા રહે. મધુર વાણી બોલનારો માણસ જગતમાં દુઃખી ન થાય. આપણે સૌ આદતી બનીએ, થઈ શકે છે. મધુર વાણી બોલવામાં કઈ ખર્ચ ન થાય. મધુર વાણી બોલવામાં કઈ કોઈ પાસેથી પરમિશન ન લેવી પડે ને કે મારે આથી મધુર બોલવું છે, ફોર્મ ભરવું છે. નહીં, અહીંયાથી કથા મંડપમાં સંકલ્પ કરીએ કે આજથી કટુ વાણી નહીં બોલું, આજથી કોઈને દુઃખ થાય તેવું નહીં બોલું, મધુર વાણી બોલીશ, પ્રિય વચન બોલીશ. સાધુ પુરુષનું લક્ષણ છે પ્રિય વાણી, મધુર વાણી. મધુર વાણી ચડે પડે માનવી જીભ વડે, મીઠા બોલા માનવી તેનો જગમાં વાંકો ન વાળે. સીટ ભાષા દુનિયાનું મોટામાં મોટું વશીકરણ. અહીંયા ધ્યાન, કારણ કે એટલા માટે તમે ઉપર બેહાડવામાં આવે, કઈ પહેલેથી છેલ્લે સુધી જોઈ શકાય. આ એક વ્યવસ્થા છે ને કે દરેક ઉપર નજર કરી શકાય, દરેકને પ્રેમથી નિહાળી શકાય. મધુર વાણી ઘરને સ્વર્ગ બનાવવા માટે મધુર. આ સંસારમાં 2 અમૃત ફળ છે. એક અમૃત ફળ છે સજ્જનોનો સંગ. સજ્જન માણસો હોય, સાધુ પુરુષો હોય, તેનો સંગ એ અમૃત ફળ છે. જેનામાં ભરપૂર સજ્જનતા હોય, જેનું જીવન નિર્મલ હોય, એક પણ મલ નહીં. નહીં રાગ, નહીં દ્વેષ, નહીં ઈર્ષા, નહીં ક્રોધ, અક્રોધ જેનું જીવન હોય. આવા સજ્જન પુરુષોનો સંગ કરી. અને એટલું યાદ રાખવું, કોઈ સારા માણસોનો સંગ થયો હોય ને એ તમારા પુણ્યનું ફળ છે. નહીતર સારા માણસો મળે પણ નહીં આપણને. સજ્જનોનો સંગ એ અમૃત ફળ છે. અને બીજું અમૃત ફળ છે મધુર વાણી. इस संसार के वृक्ष पर 2 अमृत फल है. संसार के वृक्ष पर एक अमृत फल है सज्जनों का साथ, सज्जनों का संग, और दूसरा अमृत फल है मधुर वाणी. ये अमृत फल है. આ ગુજરાતીમાં કથા થાય છે ને એટલે હિન્દી બોલનારા માણસો એટલા બધા પરેશાન થાય છે कि गुजरातियों एक का ही महादेव है और किसी का महादेव ही नहीं है. हमारा क्यों महादेव नहीं है? आप गुजराती में बोल रहे हैं. थोड़ा सा तो हिंदी भाषी का विचार करें. 4-4 घंटे में बैठे रहते हैं सामने, गुजराती बोलते हैं. ये गुजरात में कथा थई रही है. पण आना पछीनी कथा चेन्नई ની અંદર છે. આ કથા પૂરી થઈ એટલે કળસાર, મહુવાની બાજુમાં કળસાર ગામ છે દરિયા કિનારે. ત્યાં એ કથા પૂરી થાય એટલે પૂના, એ પૂનાની કથા પણ હિન્દી ભાષામાં છે. એ પૂનાની કથા હિન્દી પૂરે કર્યા પછી ત્યાંથી સીધી ચેન્નાઈ કથા છે મદ્રાસની અંદર. એ કચ્છી ભાઈઓ કહ્યું છે ગુજરાતીમાં કથા કરવાનું, પણ કચ્છી ભાઈઓને હું વિનંતી કરીશ કે હું હિન્દી કથા કરીશ, જેથી કરીને આસ્થામાં લાય છે, જેથી કરીને હિન્દી બોલનારા ભાઈઓને તેનો લાભ મળે. હિન્દી ભાષા અમારી રાષ્ટ્રભાષા છે, પણ એ ગુજરાતી ભાઈઓ બહેનોનો માહોલ છે ને એમાંય પાછું વરાસા એટલે પ્યોર કાઢિયાવાડી, એકદમ સૌરાષ્ટ્ર, પ્યોર સૌરાષ્ટ્ર. અહીંયા આવ, અહીંયા પોલીસની જરૂર નહીં, અહીંયા કોઈ ટ્રાફિક કંટ્રોલની જરૂર નહીં. પોતે ખુદ જ પોલીસ વાળા હોય, ખુદ પોતે ટ્રાફિક કંટ્રોલ કરે. એ ગુજરાતી. કાલ સાંજે મેં કૈલાસ માનસરોની યાત્રાના પરિચય એક કાર્યક્રમ હતો તેમાં ગયેલા હતા. તેમાં એક ભાઈનું નામ તો હું ભાલાળા, કાનજીભાઈ ભાલાળા બહુ સુંદર વાત કરી હતી ગુજરાતી લોકોની. ગુજરાતી લોકો કોઈ પણ જગ્યાએ હોય તેનો માંગ કરી લે. બધું માંગ કરી લે એમ નહીં, માથું મારીને માંગ કરી લે. બહુ સુંદર ગુજરાતી ભાઈઓ માટે એમને બોલેલું હતું બધું કે યમરાજા મને બહુ ગમું દ્રષ્ટાંત એટલે તમારા સુધી પહોંચાડું. સાંજે સાંભળ્યું મેં, તાજું છે મારા માટે, તમે તો સાંભળ્યું છે.
યમરાજા જીવ લેવા આવ્યા ગુજરાતી. એટલે પેલા એ કહ્યું કે તમે મને જીવ લઈ જાઓ, મને કઈ વાંધો નથી, પણ મને એટલું તો કહો તમે કે મારો આગલો જન્મ ક્યાં મળવાનો છે, પશુમાં, પક્ષીમાં, પ્રાણીમાં? એમ ન કહે, પેલા એમ કહે, એમ ન કહેવાય, એ અમારી વાત છે બધી, એ બધું ખુલ્લું ન કરે. તો મને કહો તો કરે, હવે તમે મને લેવા જ આવે તો હું તો કોઈને કહેવાનું નથી ને, તમારી સાથે જ મારે આવવાનું છે. કયો તો ખરાબ મને. યમરાજાએ કહ્યું કે ભાઈ સાંભળ ગુજરાતી, તારો બીજો જન્મ માનવ તરીકે જ થવાનો છે. માનવ તરીકે થવાનો છે, ભેંસ, ઘોડો, ગધેડો નહીં ને? તો કે નહીં, માનવ તરીકે તારો. તો એટલું તો મને કયો કે કઈ જગ્યાએ મારો થવાનો માનવ અવતાર? યમરાજા કે એ ન હું કહી શકું. હવે તો તમારી સાથે આવવાનું છું, હું કોઈને કહેવાનો નથી, તમારી સાથે જ હું આવવાનો છું. મને એટલું તો કહો કે કઈ જગ્યાએ મારો માનવ અવતાર થવાનો છે. ચાલે યમરાજે કહ્યું કે હવે આમાં કહેવા હું વાંધો, આના આગળ ઉપાડવાનો છે, મારે લઈ જવાનો છે આગળ પાડા ઉપર નાખીને. હવે કહેવાનું હું વાંધો. કહ્યું યમરાજાએ કે તારો બીજો અવતાર માનવ નો થવાનો છે, પણ તારી બાજુમાં જે રહે છે અને એ બહેન ગર્ભવતી છે અને તેને ઘરે દીકરાનો જન્મ થવાનો છે અને તું એનો દીકરો બનીને જન્મવાનો છે પાડોશમાં. પેલો તો બહુ રાજી થઈ ગયો, શું વાત છે. તો યમરાજા એક મારા પર કૃપા કરો, હું ઘરમાંથી આંટો મારી આવું, નજર કરી આવું. વાંધો નહીં કે જાતો ઘરમાં નજર કરી આવું, આંટો મારી આવ. ઘરની અંદર ગયો, નજર કરી, વસિયાતનામું લખેલું હોય ને કે મારી મિલકત મારા મર્યા પછી આને મળે. તો વસિયાતનામામાં લખેલું હતું કે મારી બધી મિલકત મારા દીકરાને મળે, એમને બદલે લખી આવો કે મારી બધી મિલકત મારી બાજુમાં જે રહે છે તેને ઘરે દીકરાનો જન્મ થાય એને મળે. આ ગુજરાતી. અને અમે પણ આ ગુજરાત છોડી અને ભારત દેશ છોડીને બહાર કોઈ પણ જગ્યાએ જઈએ, એ કથાનું આયોજન કરનારા જાજા ગુજરાતીઓ જ હોય છે. પછી આફ્રિકા ખંડ હોય કે ઇંગ્લેન્ડ હોય કે પછી કોઈ પણ જગ્યાએ જાય, ગુજરાતી ગુજરાતી ગુજરાતી. હમણાં મહારાષ્ટ્રમાં કોલ્હાપુર કથા હતી, છેલ્લે દિવસે મહાપ્રસાદનું આયોજન એ કચ્છી ભાઈઓ ગુજરાતી જ હતા. અને ગુજરાત તો ગુજરાત છે ને. મને ભાલાળાભાઈ ને એમની વાત બહુ મને ગમી. પછી મને હાલતા હાલતા કહ્યું કે મેં તમે ગુજરાતીના વખાણ કર્યા, એ મને બહુ ગમ્યું એટલા માટે કે અમારા ભારત દેશને આઝાદી અપાવનાર મારો ગાંધી ગુજરાતી, હાથમાં લાકડી લઈને પોતડી પહેરીને એ ગુજરાતી, પૂજ્ય મહાત્મા ગાંધી. અને આજે અત્યારે પણ અડીખમ લોખંડી પુરુષની જેમ ઉભો અને સોમનાથ મંદિરનું ધ્યાન રાખે અમારો વલ્લભભાઈ પટેલ ગુજરાતી. થાકી ગયો મથી કોઈ ન હાચવો. અમારા ગુજરાતીએ ભગવાન શ્રી કૃષ્ણને હાચવો. રાજધાની દ્વારકા ગુજરાતમાં, એ ગુજરાત. આજે મારે ચિંતન કુમાર મને બહુ સુંદર વાત કરી, મારે આંખના ડોક્ટર ચિંતનભાઈ વ્યાસ. છેલ્લા 3 દિવસથી શિવ કથામાં જે શિવ મહિલા મંડળની બહેનો, વૃક્ષ પ્રેમી ભાઈ બહેનો રેલી શિવ કથા મંડપમાં ફરે છે, તે સૌના મુખમંડળ પર જે તેજ હોય છે તેની સામે જોઈ શકાતું નથી. થાય છે કે આ તમામ માતા અને બહેનો જેવી મારા ગુજરાતની તમામ બહેનો હોય તો ગુજરાત તમામ રાજ્યોમાં સૌ પ્રથમ જ હોય. આ તમામ બહેનોને તથા ભાઈઓને મારા શત શત વંદન છે. અમારો ચિંતનભાઈ ડોક્ટર. આજના સમયમાં માનવ કઈ પરિસ્થિતિમાં જીવે છે? એ જ્યારે સુવે છે ત્યારે સમાધિ, પણ જ્યારે જાગે છે ત્યારે ઉપાધિ. ઓશો રજનીશનું સૂત્ર લખ્યું છે, કલ કી ખબર નહીં બાત કરે હે કલ કી. ઓશો રજનીશનું સૂત્ર લખ્યું છે કે કલ કી ખબર નહીં બાત કરે કલ કી. અરે કાલની ક્યાં વાત કરો? મારે ઘણા એવા છે અહીંયા બહુ ધનવાનો, હાથ પેઢનું વિચારે છે, એટલું ભેગું કરે. જીવન ક્ષણભંગુર છે, દુર્લભો મનુષ્ય દેહો દેહી નામ ક્ષણભંગુર. જેટલું આ કાયાથી ને મનથી ને વાણીથી અને હાથથી જેટલું સત્કર્મ થાય ને એટલું કરી લેવું, એ આપણી મૂડી છે, એ આપણું બેંક બેલેન્સ છે.
એવું તમે માનતા હો કે મારી પાસે એટલા વીઘા જમીન છે, બધાય ગયા જમીન છોડી છોડીને, આટલું મારું બેંક બેલેન્સ છે, એ આપણું બધું ભ્રમ છે. મારી પાસે એટલા પૈસા, મારી પાસે, તારી પાસે પૈસા છે તારા નથી, પણ ભગવાનના કાર્યમાં અને સમાજની સેવામાં જે વપરાય ને એ પૈસા તારા છે. માટે આવા સારા માણસો, ડાયા માણસો, સજ્જન માણસો, ધનવાન માણસો સમાજની સેવામાં પોતાના ધનને સમર્પિત કરે છે. એવા સમાજના સેવકો, એવા દાતાઓ ખરેખર સમાજની અંદર દેવતાઓનું સ્વરૂપ છે. શબ્દ સંભાળ કર બોલીએ. ઘરને સ્વર્ગ બનાવવા માટે वाणी, मधुर वाणी. इस संसार के वृक्ष पर 2 अमृत फल, एक सज्जनों का संग. मधुर वाणी इस पृथ्वी के 3 रत्न है, अन्न, जल और मधुर वाणी. अन्न ये भी रत्न, जल रत्न और मधुर वाणी पण रत्न છે. રત્નોને આપણે ફેંકી દઈએ નહીં, રત્નોનું આપણું જતન કરીએ. જેવી રીતે રત્નનું તમે જતન કરો એવી રીતે વાણીનું જતન કરો. જેની આંખમાં અમી તેને દુનિયા ગમી, જેની આંખમાં અમી તેને દુનિયા ગમી, પણ જેની જીભમાં અમી તેને દુનિયા નમી, તેને જગત નમસ્કાર કરે. જેને જીવ ઉપર હની તેની પાસે મની. પૈસા વાળું થવું છે તો મધુર બોલો, મીઠું બોલો. અરે જેની વાણી મધુર હોય ને તેને સૌ નમન કરે એમ નહીં. અમારી સમઢિયાળાની ગંગા સતી માં તો શું કહે, વચન જે નર નારી પાનબા બ્રહ્માદિક લાગે તેને પાય. મધુર બોલનાર માણસને પણ પ્રસન્નતા મળે છે, અને મધુર વાણી સાંભળનારને પણ પ્રસન્નતાનો અનુભવ થાય છે. કોઈ માણસને તમે 2 પેંડા ખવડાવો ને રાજી ન થાય ને, એટલો રાજી એના માટે 2 સારા શબ્દો બોલો ને એના કરતા વધારે રાજી થાય. દરેક વ્યક્તિ માટે સારું બોલવાના આદતી બને. કોઈના માટે આપણને સારું બોલતા ન આવડે તો નબળું બોલવાને આપણને અધિકાર ક્યાં છે? કોને આપણને કર્યું? દરેક વ્યક્તિ માટે સારું બોલો. સગા સંબંધીઓ માટે તો સારું બોલો, દુશ્મનો માટે પણ સારું બોલો. દરેક વ્યક્તિ માટે સારા શબ્દો બોલીએ આપણે. સુખનું આગમન થશે. મધુર બોલનારને સંપત્તિ વરે, મીઠી વાણી બોલનાર માણસને સંપત્તિ વરે છે, તેની પાસે પૈસા આવે છે. કર્કશ વાણી દુઃખનું સર્જન કરે છે. આપણા ઘરની અંદર બધી સગવડો હોય, પણ જો ઘરના એકાદા માણસનો સ્વભાવ કર્કશ હોય ને, એ ઘરના સુખોને ફિક્કા કરી દે. અને જાજા માણસો વાણીથી પીડાય છે. માટે દુનિયા તો આ સ્વીકારે કે ન સ્વીકારે, પણ જેટલા મંડપમાં બેઠા ભાઈઓ બહેનો વડીલો એટલા આજથી આમ સંકલ્પ કરી લે કે આજથી મધુર જ બોલવું. પણ વાર લાગશે સ્વભાવ સુધરતા, કારણ કે પેલી ટેવ પડી ગઈ હોય ને. બદલતા થોડો સમય લાગે, બાકી બદલી શકો છો તમે. માળા કરો કે ન કરો ભાઈ, ઉપવાસ કરો કે ન કરો, પૂજા અર્ચન કરો કે ન કરો, પણ કમસે કમ મધુર બોલો. મધુર વાણી દરેકને સુખ આપે અને તમારા જીવનમાં સુખનું આગમન કરે. અરે મધુર વાણી લક્ષ્મીને નિમંત્રિત કરે છે. મધુર વાણી લક્ષ્મીને નિમંત્રિત કરે છે. તમે લક્ષ્મીને જોયે, મહાલક્ષ્મી આવ, મહાલક્ષ્મી આવ, લક્ષ્મીની પૂજા કર્યા કરો, લક્ષ્મી યંત્રની પૂજા કર્યા કરો. તમારા ઘરમાં લક્ષ્મી નહીં આવે, પણ તમારી વાણી ને તમારો સ્વભાવ મધુર બનાવો ને, તો લક્ષ્મીને તમે બોલાવો નહીં તો તમારા ઘરે આવીને ઉભી રહે. એવી તાકાત મધુર વાણીમાં છે. અમારી ગંગા સતી કહે છે, વચન
વચને કેમ દરિદ્રતા? નીતિ સૂત્રનું સૂત્ર વચને કેમ દરિદ્રતા? તમે મધુર બોલવામાં શું લેવાને દરિદ્રતાનો અનુભવ કરો છો? તેમાં તો ઉદર બનો. ભલે તમે ધન ખર્ચવામાં કંજૂસ બનો, દરિદ્ર બનો, પણ મધુર વાણી બોલવામાં શું લેવાને દરિદ્રતા કરો છો? ઉદાર બનો, બોલાય એટલું મીઠું બોલો, મધુર બોલો. વચન વિવેકીને જે નર નારી બ્રહ્માદિક લાગે તેને શબ્દનો મરમ સમજો. જથારથ વચનની સાનધે જાણીને કરવું રે એમ મધુર વાણી બોલવાથી, મધુર વચન બોલવાથી તમે કરવું હોય તે રીતે કરી શકો છો. કટુ વાણી બોલવાની આદત હોય ને તેની સાથે ભૂલથી રહેવું પણ નહીં. કારણ કે કટુ વાણી બોલનારો માણસ ખુદ પોતે પણ માર ખાય અને આપણે હારે હોય તો આપણને પણ ખરડાવે. સ્વભાવને બદલીએ, જીવન જીવવાનો બહુ આનંદ આવે છે. પ્રદેશ માલિક દક્ષની પુત્રીના સતીના જીવનમાં મધુરતા છે. મધુર સ્વભાવ, મધુર વાણી, મધુર વ્યવહાર, હસમુખા બન. મુખ હંમેશા હસતું રહે. મુખ ઉપર હસી જે સંતુષ્ટતાની નિશાની છે. માણસના જીવનમાં જયારે કોઈ સંતુષ્ટ થાય ને તેને હસવું આવે. સંતુષ્ટ માણસ હોય તેના મુખ ઉપર હસી હોય. કાં કોઈની મૂર્ખતા ઉપર હસવું આવે અને કા જીવનમાં સંતોષ થાય ત્યારે હસવું આવે. પ્રસન્નતા પરમાત્માની સર્વોપરી ઉપાસના છે. પ્રસન્નતા પરમાત્માની સર્વોપરી ઉપાસના. તમે ફોટો પડાવો જાઓ ત્યારે ફોટોગ્રાફર એમ કે તમે રો, હસો પ્લીઝ, સ્માઈલ પ્લીઝ, થોડુંક હસો, થોડુંક હસો, એમ નહીં, થોડુંક હસો તમે એમ. હસવાના 3 પ્રકારો કહે. એક તો શેર હાસ્ય, એ શેર હાસ્ય કહેવાય. બીજું કપોત હાસ્ય. કપોત એટલે કબૂતર. કપોત એટલે કબૂતર. મોઢું ખોલે કપોત હાસ્ય. શેર હાસ્ય. ઘણા માણસો શેર હાસ્ય કરતા હોય. હસે ને એને રોગ ન થાય, પણ ખબર નહીં હસી આપણે ક્યાં લૂંટાઈ ગઈ છે. કપોત હાસ્ય. અને એવું એક હાસ્ય છે જેના દાંત પણ ન દેખાય, મુખ પણ ન ખોલે, ખાલી મુખ ઉપર પ્રસન્નતા હોય. એ સાધુ પુરુષોનું હાસ્ય હોય છે. થોડું આ મુખ મલકાય. હસતો માણસ દરેકને પ્રિય લાગે. હસતો માણસ દરેકને વાલો લાગે. મુખ ઉપર તમારે હસી હોય ને તો સામેનો માણસ ક્રોધ કરતો હોય ને તેનો ક્રોધ શાંત થઈ જાય. આ ધ્યાન રાખો. ક્યારેક આ બાજુ ક્રોધ આવે તો આ બાજુ હસવું, ક્યારેક આ બાજુ ક્રોધ આવે તો આ બાજુ હસવું. ક્રોધની સામે ક્રોધ કરવામાં આવે તો તેનું પરિણામ બહુ માઠું આવે. અગ્નિને શાંત કરવા માટે જલની જરૂર છે. અગ્નિ સામે અગ્નિ ન ઉછાળાય, અગ્નિ સામે કેરોસીન ન ઉછાળાય. આવું બધું આપણે જીવનમાં ઉતારી હસતા રહો, પ્રસન્ન રહો.
અને કોઈ પણ માણસનું મુખ હસતું હોય ને, પછી ભલે કદરૂપો હોય, કાળો હોય કે ગોરો હોય કે ધોળો હોય કે ગમે તો કદરૂપ, હસતો માણસ પ્રિય લાગે. નીતિ સૂત્રમાં બધું કહ્યું. માણસની મુસ્કુરાટ માણસના ભાગને ખોલે છે. પાછું ધ્યાન રાખવું, ખરેખરે ગયા હોય ના પછી હસાય નહીં, એના પછી આમ થોડુંક અભિનય કરવો પડે. બાપાનું શું હતું આમાં, જાણે આપણને દુઃખ નથી થતું, આપણા જ બાપા ગુજરી ગયા હોય એવું. બહાર જઈને તો પાછા બીડીઓ ફૂંકતા તમારું ખાતે બાપાને શું લેવા દે, એવો અભિનય કરે. આવડત છે ને, હસતા રહો, હસતા રહો. પરમાત્માને બહુ પ્રિય લાગે હસે તે. હસતી મૂર્તિ સૌને પ્રિય લાગે છે. અરે જીવન જયભાઈ, દુઃખ ને સુખ તો આવે ને જાય, કભી ખુશી કભી ગમ, એ તો આપણા સાથી. સુખ દુઃખ તો આપણા સાથી હૈ, એ તો આપણા મિત્રો છે. હસતા રહો. હસતો માણસ કોઈ પણ માણસને પ્રિય લાગે છે. સતીના જીવનમાં આ બધા જ ગુણો ભરપૂર છે. નિરહંકારી, અક્રોધી, ઈર્ષા રહિત, સરળ છે. યુવાન પુત્રી સતી માં વીરણને કહે છે, માં તું જો મને કહે ને તો મારે તપ કરવું છે. શા માટે બેટા? મહાદેવને મારે પતિ તરીકે પ્રાપ્ત કરવા છે. તપ કરે બેટા, તારા પિતાની આજ્ઞા મેળવી લે. માં ને દીકરી બંને જાય છે. પ્રદેશ માલિક દક્ષ કહે છે, અરે પુત્રી બેટા સતી, તું જો તપ કરવા જતી હોવ તો અમારું ગૌરવ છે. બાપ બહુ રાજી થયા છે. અને કોઈ પણ પિતાની દીકરી જયારે મહાન બને ને ત્યારે પિતા બહુ રાજી થાય. કોઈ પિતાનો દીકરો ડોક્ટર બને કે મોટો ઓફિસર બને, એ બાપ રાજી થાય કે ન થાય એ કહી નથી શકાતું. પણ કોઈ પણ પિતાની પુત્રી જયારે ડોક્ટર બને કે મોટી ઓફિસર બને, ત્યારે બાપ સમાજની અંદર કહે મારી દીકરી ડોક્ટર છે. બાપને બહુ આનંદ થાય. દીકરીઓ જયારે મહાન બને ત્યારે પિતા ગૌરવથી સમાજમાં કહેતો હોય, આ દીકરા તો સૌના દીકરા ડોક્ટર હોય, એન્જિનિયર હોય, પ્રોફેસર, ઓફિસર, પણ દીકરીઓ જયારે મહાન બને ત્યારે સમાજમાં ગૌરવની વાત બને છે. માટે મારે યુવાન બહેનોને પ્રાર્થના, ખૂબ ભણો, ભણી ગણી એવા પગભર બનો કે તમારા કુળનું ગૌરવ તમે બનો, તમારા સમાજનું તમે ગૌરવ બનો, અમારા ગુજરાતનું ગૌરવ બનો. એવા ભણો, એવા ભણો, ભણી ગણી પગભર થાવ. સિરિયલ જોવાની અંદર, વ્યર્થ વસ્તુની અંદર આપણો સમય વ્યય ન થઈ જાય તેની કાળજી રાખી અને સમયનો સંયમ રાખો. સમયની સાથે ખેલ ન કરાય, સમયને બહુ ધ્યાનમાં રાખો. કારણ કે સમય પકડાતો નથી, સમય સરી જાય. સમયની સાથે કદમ મિલાવો. પ્રદેશ માલિક દક્ષને બહુ આનંદ થયો, પુત્રી બેટા સતી તું તપ કરે એ મારું ગૌરવ છે. જઈ શકે બેટા. માતા પિતાએ કોઈ પણ પ્રશ્નોત્તરી કર્યા વગર પુત્રી સતીને તપ કરવા જવા માટેની આજ્ઞા આપી છે. યુવાન પુત્રી સતીએ પોતાના માતા પિતાનો વિશ્વાસ કેટલો જીતી લીધો. અને જે યુવાન દીકરા દીકરીઓ મા બાપના વિશ્વાસને જીતે તે જગતને જીતી શકે છે. અને જે યુવાન ભાઈઓ બહેનો મા બાપના વિશ્વાસનો ઘાટ કરે તેવા યુવાન ભાઈઓ બહેનોને મા બાપની હત્યા કરવાનું પાપ લાગે છે. તમારા પર ભરોસો નહીં કોઈ છે. તમે ભણો, પોતે નથી ખાતા તમને ખવડાવે છે, પોતે સારા કપડા નથી પહેરતા તમને પહેરે છે. તમારા માટે કેટલી આશાઓ અને કેટલા ઉમંગ છે, કેટલી અપેક્ષાઓ છે. મારા દીકરા દીકરીઓ ભણી ગણી મહાન બને. માની આંખમાં અપેક્ષાઓ છે, અનેક અરમાનો છે. મારા પિતાની આંખમાં કેટલા અરમાનો છે, મારો દીકરો દીકરી ભણી અને નામ રોશન કરે. માટે મારા યુવાન ભાઈઓ બહેનોને બહુ પ્રાર્થના છે, ખૂબ ભણો, એવી વિદ્યાઓ પ્રાપ્ત કરો કે તમારું જીવન મહેકે. જેમ સરોવરની અંદર કમળ મહેકતું હોય, ખીલેલું હોય અને સરોવરની શોભા વધારતું હોય, એમ આપણું જીવન પણ ખીલેલું હોવું જોઈએ, આપણા સમાજની શોભામાં વૃદ્ધિ કરનારું હોવું જોઈએ. નગરના સજ્જન માણસો મળવા માટે આવ્યા. અમે સાંભળ્યું છે સતી આપ તપ કરવા જાવ છો? હા, ધન્ય છો.
યુવા અવસ્થામાં તપ ધન્ય છે. અને તપ કરવાનો કોઈ સમય હોય તો યુવા અવસ્થા છે. અને દરેક યુવાને 40 વર્ષની ઉંમરમાં પ્રતિષ્ઠાના પૈસા બંને મેળવી લેવું જોઈએ. 40 વર્ષ પછી 40 પૂરા થઈ જાય, 41, 42 પછી તો 43, પછી કઈ થઈ શકતું નથી. માટે 40 વર્ષની ઉંમરમાં સમાજમાં તમારું માન સન્માન હોવું જોઈએ. તમારા પૂરતી તમારી પાસે પૈસા હોવા જોઈએ. તનતોડ મહેનત કરો, યોગ્ય જગ્યાએ બુદ્ધિનો પ્રયોગ કરી નીતિમત્તાથી કામ કરો. અનીતિનો પૈસો કોઈના ઘરમાં ટેકો નથી અને ટકવાનો પણ નથી, રહ્યો નથી, રહેવાનો નથી. ઘણા માણસો બહુ બનાવટ કરી કરીને પૈસા વાળા થઈ જાય, પણ એના દીકરા દારૂડિયા થાય છે, ઉજ્જડ પેટી જતી રહે છે. નીતિનું કમાવ. કહેવત છે ને કે ચાલવું સીધે રસ્તે ભલે દૂર હોય, ખાવું હકનું ભલે ઝેર હોય, રહેવું કુટુંબમાં ભલે વેર હોય. આપણા સમાજમાં આપણી શોભા છે. દરેક યુવાન 40 વર્ષની ઉંમરમાં પૈસાની પ્રતિષ્ઠા મેળવે. તનતોડ મહેનત કરો, એક એક ક્ષણનો સદુપયોગ કરો, દિવસ ને રાત્રિ એક કરીને કામ કરો. શું ન મળે? જેટલા જેટલા મોટા માણસો થયા હોય ને તેને જો તેને તેના પાયામાં કેટલી મહેનત કરી છે. એ હુતા નથી રહ્યા, એ ઉઠ્યા જ. પોતાના શરીરને ખોઈ નાખ્યું એટલી તેને મહેનત કરી. પગમાં છાલા પડી ગયા છે, 35 વર્ષે માથા પરથી વાળ જતા રહ્યા, આટલી મહેનતો કરી છે. ત્યારે તેને ધન મળ્યું છે, ત્યારે તેને સંપત્તિ મળી છે. વાતો કરવાથી ન મળે, પુરુષાર્થ કરવો પડે છે. પસીનાથી નાય તેને સિદ્ધિ જીવરે. કોઈ કામ નાનું નથી, કોઈ કામને નાનું ન સમજવું. કોઈ પણ કામ તમને પૈસા મળવા જોઈએ. ખૂબ ધન કમાવો, ખૂબ ધન કમાવો, અને બહુ ધન કમાયેલું ધન એ ધર્મના માર્ગે વાપરો, એટલે સમાજમાં તમને માન સન્માન ને પ્રતિષ્ઠા મળી જાય છે. નગરના સજ્જનોએ સતીને માન સન્માન સાથે વિદાય કરી છે. અને યુવાન પુત્રી સતી વનમાં ગઈ તપ કરવા માટે, શંકર ભગવાનને પ્રસન્ન કરવા માટે અને મહાદેવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે. સરિતાના તટ પર ગહન વનમાં સતી આજ ભગવાન શિવનું આરાધન કરવા માટે બેસી ગઈ છે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. ભગવાન મહાદેવને યાદ કરે છે. કઠિનમાં કઠિન તપ છે. ભગવાન શિવને પુકાર કરે, મહાદેવ આપ પધારો. ફળફૂલનો ત્યાગ કર્યો, લીલા પર્ણનો ત્યાગ કર્યો, અંતે જલનો પણ ત્યાગ કર્યો. વાયુનો આહાર, વાયુનો આહાર, અને પોતાના શરીરને ટકાવે છે. અને સાધુ પુરુષો, મહાપુરુષો આવા તપ કરે છે. અને તપે એ જ પ્રકાશ છે. જો તપે નહીં તો તેનો પ્રકાશ, અરે સૂર્ય તપે ને તેનો પ્રકાશ કેવી રીતે પડે ભાઈ? દીપ સળગે ને તો કેવી રીતે પ્રકાશ ફેલાવી શકે છે? મહાપુરુષો, સાધુ પુરુષો તપ કરે છે. જે કઈ સમાજની અંદર મહાપુરુષો સૂર્યની જેમ ચમકતા હોય છે, એના પાયામાં તપ હોય છે. એના પાયા બહુ મજબૂત હોય છે. તપ વગર મહેક ના આવે, તેના વગર સુગંધ ના ઉઠે. મારા પૂજ્ય ડોંગરેજ બાપા કહેતા હતા, દરેક માણસે તપ કરવું જોઈએ. સતીએ કઠિનમાં કઠિન તપ, વાયુનો આહાર કરી મહાદેવને યાદ કરે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. શંકર ભગવાનને યાદ કરે. નાગેન્દ્ર નાગોના હાર પહેરનારા ભગવાન શંકરનું નામ છે. ઓમ નાગેન્દ્ર હરાય નમઃ, ઓમ ત્રિનેત્રાય નમઃ. 3 નેત્રોને ધારણ કરનારા હે મહાદેવ. નિત્યાય શુદ્ધાય દિગંબરાય. દિગંબર કોણ? નિત્ય શુદ્ધ કોણ? મારો મહાદેવ.
આ સ્તોત્રને પંચાગ્ર સ્તોત્ર કહેવામાં આવે. નિત્ય જે આ સ્તોત્રનો પાઠ કરે ને તેના જીવનમાંથી વિઘ્નો દૂર જતા રહે છે. મહાદેવના ભક્તો રોજ આ પંચાગ્ર સ્તોત્રનો પાઠ કરે છે. અનેક એવા ભક્તો મહાદેવના છે કે જેમને આ પંચાગ સ્તોત્ર કંઠસ્થ છે. શંકર ભગવાનના ભક્તો માટે પંચાક્ષર મંત્ર અને પંચાક્ષર સ્તોત્ર મહાદેવનું સ્વરૂપ છે. આમાંથી અનેક મહાદેવના પરમ ભક્તો છે અને મહાદેવના ભક્તોને આ સ્તોત્ર કંઠસ્થ હોય છે. નિત્ય શુદ્ધાય દિગંબરા. દિગંબર કોણ? નિત્ય શુદ્ધ કોણ? મહાદેવ. પણ મહાદેવ કેમ? તો કે દિગંબર છે માટે નિત્ય શુદ્ધ છે. દિગંબર એટલે કપડા નહીં પહેરવાય એમ નહીં. આમ દિગંબર નો શબ્દનો અર્થ પણ એવો જ થાય જેના વસ્ત્રો દિશા એ દિગંબર. દિશા એ जिसका વસ્ત્ર है वो દિગંબર. દિગ એટલે દિશા. દિશાઓના જ વસ્ત્રો જેને પહેર્યા છે એ દિગંબર. પણ વિદ્વાન પુરુષો દિગંબરનો એવો અર્થ કરે છે દિગંબર એટલે જેવો અંદર છે એવો જ બહાર છે. એ સાચો દિગંબર છે. એ શુદ્ધ છે. ગંગા નદીમાં સ્નાન કરો જરૂર શુદ્ધ છો આપ. તીર્થ યાત્રા કરો જરૂર શુદ્ધ છો આપ. માનસરોવરના જલનું પાન કરો, સ્નાન કરો, શુદ્ધ છો. પણ શુદ્ધ કોણ? જે દિગંબર છે તે નિત્ય શુદ્ધ છે. ભલે પછી સ્નાન ન કર્યું હોય પણ જે દિગંબર છે તે શુદ્ધ છે. જેવો અંદર છે એવો જ બહાર છે. પછી કોઈને પગે લાગવું હોય તો લાગે, ન લાગે તો કાંઈ જરૂર નથી. પણ જેવા છે તેવા જ ખુલ્લા રહો. દંભ કરવાથી થાકી જવાય. જે ન હોય અને એ દેખાવાનો પ્રયાસ કરીએ તેનો થાક બહુ લાગે. વાસ્તવિક જીવન જીવવાથી થાક ન લાગે. જે છે તે જ. આપણે ઉદ્યોગપતિ ન હોય ને દેખાવાનો પ્રયાસ કરીએ, ધનવાન ન હોય ને ધનવાન દેખાવાનો પ્રયાસ કરીએ. જે આપણે ન હોય અને તે દેખાવાનો પ્રયાસ કરીએ તેને દંભ કહેવાય અને તેનો થાક બહુ લાગે. જીવનને દિગંબર બનાવીએ. જે સ્નાન નથી કરતો, ગંગા નદીમાં નાતો નથી, છતાં પણ તે શુદ્ધ છે. પણ શુદ્ધ કોણ છે? જેને પોતાના જીવનને દિગંબર બનાવ્યું છે એ શુદ્ધ છે. આ મહાદેવના ગુણાનુવાદ છે. તસ્મે નકારાય નમઃ શિવાય. બોલીએ સાથ में. तस्मै नकाराय नमः શિવાય. નિત્ય સ્તોત્રનો પાઠ કરો. મહાદેવના ભક્તો માટે પંચાક્ષર મંત્ર અને પંચાક્ષર સ્તોત્ર એ સર્વશ્રેષ્ઠ છે. ગાઈએ સાથે. મંદાકિને ચલિલા ચંદન ચર્ચિતા નંદેશ્વર પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બાહુ પુષ્પ સુપૂજિતાય તસ્મે મકારાય નમઃ શિવાય. તસ્મે મકારાય નમઃ શિવાય. શિવાય ગૌરી વદનાબ્જ સૂર્યાય દક્ષ
શ્રીનીલ કંઠાય વૃષભ ધ્વજાય તસ્મૈ શિકારાય નમઃ શિવાય તસ્મૈ શિકારાય નમઃ શિવાય. રોજ આ સ્તોત્રનો પાઠ કરવાના આદતી બનો, આનંદ થશે. રોજ કરો. તમ તાર એવું નહીં કે ભગવાનની સામે બેસીને જ કરો. આ પથારીમાં સુતા સુતા પણ પાઠ કરી શકાય છે. રાત્રે સુતી વખતે, ઉઠી વખતે, કોઈ પણ સમય આપને કંઠસ્થ હોય સ્તોત્રના પાઠ કરવાના આદતી બનો. કદાચ કોઈ રાત્રે તમને નીંદર ના આવે તો પડખા ફરવાની જરૂર નથી, ભગવાનના નામનો પાઠ કરવાની જરૂર છે. પાઠ કરો, જે તમને કંઠસ્થ હોય પાઠ કરો. સાથે બોલવાનો પ્રયાસ કરો. ચંદ્રાર્ક વિશ્વ નરલોચનાય તસ્મૈ વકારાય નમઃ શિવાય તસ્મૈ વકારાય નમઃ શિવાય. યક્ષ સ્વરૂપા જટા ધરાય પિનાક હસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ યકારાય નમઃ શિવાય તસ્મૈ યકારાય. વિડીયોવાળા ભાઈને સાવધાન કરો. તમે કાંઈ પણ કરો એ પેલા તમે થોડી નજર રાખો. આ બાજુ નજર નથી તમારી, બે ત્રણે એક નજર નથી. અમારા બાળકો આ સમાજને એક સંદેશ આપે છે કે આ વૃક્ષ વાવો. આખું જગત વૃક્ષ વાવવા માટે કાર્યરત થાય. એક વૃક્ષ એક બાળક સમાન છે. જેટલું એક બાળકનું તમે જતન કરો છો એટલું એક વૃક્ષનું જતન કરો. વૃક્ષ આપણને જીવન આપે છે. મારા બાળકોને હું ચાતને તાળી વડે વધાવું. ધીમે ધીમે બાળકોના હૃદયમાં વવાઈ રહ્યું છે. આ વાવેતર કરી રહ્યા, વાવણી કરી રહ્યા છે આપણે. આ ઉગ છે બધું જ. એ બાળકો મોટા થશે, એ બધા યાદ રાખશે કે શિવ મહાપુરુષ કથાની અંદર અમે હાથમાં વૃક્ષ લઈ અને વૃક્ષ ફેરી અમે કાઢતા હતા. માટે આપણે સૌ વાલો ભેગા મળી અને વૃક્ષ વાવીએ. કેવું રૂડું લાગે. જેટલા જેટલા વૃક્ષ પ્રેમી ભાઈઓ બહેનો હશે ને
એ બહુ રાજી થશે. અમે 2 વર્ષ પહેલા કલકત્તા આપણે ગયેલા શિવ મહાપુરાણ કથા માટે. એમાં એક બેન બહુ જાગૃત બેન, એમાંના પડોશની અંદર કોઈ મોટું ઘટાઘોર વૃક્ષ, કોઈને બિલ્ડિંગ બનાવતું એટલે કાપવાની તૈયારી કરતા હતા. એક નારીએ ઝુંબેશ ઉઠાવી અને વૃક્ષને બચાવી લીધું. અને વૃક્ષ બોલે છે, એના પર પુસ્તક લખ્યું. આપણે સૌ ભેગા મળી વૃક્ષ વાવવા માટે કાર્યરત બને, વૃક્ષની રક્ષા કરીએ, વૃક્ષનું જતન કરીએ. આ જગતને એક કથાનો સંદેશ છે. પંચાક્ષર સ્તોત્રનું ગાન કરીએ. પંચાક્ષર મેદં પુણ્ય પઠેન સન્નિધો શિવલોકમ મહાદેવના સન્મુખ બેસી સ્તોત્રનો પાઠ કરવામાં આવે. અદ્ભુત મહિમા છે. સત્યાજ ભગવાન મહાદેવને યાદ કરે છે, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. ભગવાન મહાદેવ પ્રસન્ન થતા ચારે તરફ અગ્નિને પ્રગટ કરે છે અને સતી અગ્નિની વચ્ચે બેઠા બેઠા સૂર્યપ્રકાશની અંદર ભગવાન મહાદેવને યાદ કરે. આકાશમાંથી સૂર્ય અગ્નિ વર્ષા અને ચારો તરફ અગ્નિ, અને વચ્ચે બેઠા સતી મહાદેવને યાદ કરે છે. આ વાત સાંભળવી બહુ સહેલી લાગે છે, બાકી બહુ કઠિન છે. આપણી દીકરીઓ તો આમ ધૂપમાં નીકળે તો બધું ઢાંકી દે, આંખ જ ખાલી ખુલે, જેને 12 રૂપિયો નીકળ્યો હોય એની ચામડી કાળી થઈ જાય. સતી આવું તપ કર્યું છે, ત્યારે તેને મહાદેવ મળ્યા છે. તપ વગર પ્રભુની પ્રાપ્તિ ન થાય. ઉનાળાના દિવસો પૂરા થયા, ચોમાસાના દિવસોની શરૂઆત આવી. આકાશમાં વાદળાઓ, વીજળીનો ચમકાર, મેઘની ગર્જનાઓ, ધોધમાર વરસાદ, પવનના સુસવાટાઓ, ભયંકર વાતાવરણ નિર્માણ થયું. એકલી અટુલી સતી, હે મહાદેવ, હે મહાદેવ. પહાડોમાંથી ગર્જનાઓ ઉઠી, પેડમાંથી, પહાડમાંથી, સરિતામાંથી, આકાશ પાતાળ દિશાઓમાંથી અવાજ ગુંજવા લાગ્યો, હે મહાદેવ, હે મહાદેવ. અરે કોઈ સિંહ ગર્જના કરે, સિંહના મુખમાંથી અવાજ નીકળે, મહાદેવ, 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 મહાદેવ. ભગવાન મહાદેવ પ્રસન્ન થયા. ચોમાસાના દિવસો પૂર્ણ થયા, શિયાળાના દિવસોની શરૂઆત થઈ. કડકડતી ઠંડી પડવા લાગી. ઠંડા જળની અંદર ઉભા સતી ભગવાન મહાદેવને યાદ કરે છે, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. હિમાલય પહાડોની કંદરાઓ અને હિમાલયની ઠંડી હાડ ગાળી નાખે એવી, અને એ ઠંડા જળની ઉભું રહેવું બહુ કઠિન હોય છે. પણ હિમાલય પહાડમાં રહેતા સંતો રોજ ગંગા સ્નાન કરે. વહેલા 4, 4:30, 5 વાગે ઉઠી જાય, 3 વાગે ઉઠી જાય અને ગંગામાં ડૂબકી મારે. અને આપણે તો બપોરના 12 વાગે ડૂબકી મારીએ તો વિચાર કરીએ કેમ મારવી. થોડુંક અંદર બોલીએ, થોડુંક અંદર બોલીએ. આમ ગંગા કિનારે તમે વંદનો છો, જોવાની બહુ મજા આવે, એવો ખેલ થતો. પછી પાછો નાક દબ્બી રાખે, અરે પછી થોડુંક બોલે, આજો નીકળી જાય ભાઈ. પણ આટલો તો જરૂર અનુભવ થયો, તમે ગંગામાં ડૂબકી મારીને માથું બહાર કાઢો ને
તમારામાં કાંઈક નવી ચેતના આવી હોય ને એવો અનુભવ થાય. જેને ગંગામાં સ્નાન કર્યું તેને જરૂર કાંઈક નવું બન્યું હોય એવું લાગે. હળવા ફૂલ કરી દે આપણને. એ માં ગંગા. હિમાલયના પહાડોમાં અનેક સંતો રહે છે. વહેલા પ્રાતકાલે ગંગા સ્નાન, અરે 5 સાડા 5 ગંગામાં સ્નાન કરે. એવા મહાત્માઓને જોયા છે. ગંગામાં પડે, વેણથી સામે જાય ને આ પાર આવી જાય. એવા મહાત્માઓ લોખંડી શરીર ધરાવતા હિમાલયની પહાડોમાં તાપ હોય છે. માક્ષર માસની અંદર ઠંડા જળથી સ્નાન કરવું અને મહાદેવના ઠંડા જળનો અભિષેક કરો. મહાદેવની સાધનાનો કોઈ મહિનો, મહાદેવની ઉપાસનાનો કોઈ માસ તો માક્ષર માસ છે. માક્ષર માસ ને ભાદરવા મહિનાનો શિવપુરાણમાં બહુ મહિમા છે. શંકર ભગવાનનું કોઈ વિશેષ અનુષ્ઠાન કરવું હોય તો માક્ષર માસ. મારો અયોધ્યા દાસ કહે છે, માગશર છઠ હેમંત ઋતુ સંવંત 66 સ્તુતિ 40 શિવ પૂર્ણ કેન કલ્યાણ. માક્ષર મહિને છઠના દિવસે અયોધ્યા દાસે શિવ ચાલીસાને પૂર્ણ કર્યા. મહાદેવે કહ્યું માગો માગો અયોધ્યા દાસ માગો તમે. પણ ભારતના સાધુએ ભગવાનને આગળ કઈ માગ્યું નહીં. માગે તેને સાધુ કેમ કહેવાય? ભગવાન મહાદેવજી કુંભદ ઋષિને કહ્યું, કુંભદ ઋષિ, તમારા મુખેથી મારા ઈષ્ટ મારા પ્રભુ મારા રામની મેં કથા સાંભળી તો મારે તમને કંઈક આપવું જોઈએ, આપ માગો. ભારતનો સાધી કુંભદ ઋષિ મહાદેવની પાસે કાંઈ ન માગે. અહીંયા મહાદેવ કહે અયોધ્યા દાસ ને, અયોધ્યા દાસ માગો તમે. નહીં પ્રભુ. અયોધ્યા દાસે કહ્યું, પ્રભુ એક વિનંતી કરું તમને કે મેં જે આ શિવ ચાલીસાની રચના કરી એ રોજ તેનો પાઠ કર, રોજ નિત્ય. તેના માટે પ્રભુ માગું, ધન નિર્ધન કો દિત સદાય, પુત્ર હિરકર ઈચ્છા કોઈ. અને જગતનો કોઈ પણ માણસ સૂર્ય ઉદય થયા પહેલા નિત્ય જે શિવ ચાલીસાનો પાઠ કરે એના માટે શિવ ચાલીસા સાક્ષી પૂરે છે કે પુત્ર હિરકર ઈચ્છા કોઈ. મહાદેવ પ્રસાદ રૂપે તેને આપે છે, પણ તેના માટે સૂર્ય ઉગે પહેલા નિત્ય પાછું, સૂર્યનો ઉદય થાય એ પહેલા પ્રાતકાલે મારા અયોધ્યા દાસે માંગણી કરી છે. નિત્ય નેમ કરી પાઠ કરો 40 તુમ મેરે મનો પૂર્ણ કરવું જગ. નિત્ય જે શિવ ચાલીસાનો પાઠ કરે તેની કામનાની પૂર્તિ થાય છે. શિવ ચાલીસાનો પાઠ કરતા 7 મિનિટ લાગે. 7 મિનિટ જો આપણે શિવ ચાલીસાનો પાઠ ન કરી શકતા હોય તો પછી આપણા માટે શું આપણે કહેવું? ભગવાનના સ્તોત્રોનો પાઠ કરવાથી, નામ જપ કરવાથી નામીમાં જેટલી શક્તિ હોય એ શક્તિ આપણામાં ઉતરે છે. કારણ કે સમજાણું નથી તેને. ભગવાનના નામનો જાપ કરવાથી શરીરના પાપ જાય. માટે નામ સ્મરણ કરવું, એમાં કોઈ ખર્ચ નથી થતો. ખોટા વિચારો કરવા તેના કારણે નામ સ્મરણ કરવું શું ખોટું છે? દુઃખ નહીં આવે, દુઃખમાંથી ઉગરી જશું. પહેલાના મહાત્માઓ, અત્યારના મહાત્માઓ, આવતા સમયે મહાત્માઓ આ જ વસ્તુ તમને કહેવાના છે. નામ સ્મરણ કરો, ભજન કરો, ભજન કરો, પ્રભુને યાદ કરો, નામ સ્મરણ કરો.
આજ બપોર મેં એક દ્રષ્ટાંત વાંચ્યું મને નિધુશાનંદજીની બુક્સ માંથી, બહુ સુંદર. એક રાજા બહુ પાપી, આટલો ધમ પાપી અને રોગી બન્યો. અને બને પાપનું પરિણામ દુઃખ અને રોગ જ હોય. પણ તેમની પત્ની શિવની પરમ ભક્ત. રાજાની કેટલી દવા ઔષધ બધું ઘણું બધું કરાયું, પણ રોગ મટે નહીં. પાપની પીડા મટતી નથી. રાણીએ કહ્યું કે મહારાજા, આપ જો કહો તો હું શિવ ભક્ત છું અને જેમને હું ગુરુ માનું છું એ સંતની પાસે તમને લઈ જાઓ, જરૂર તમને કઈ રાહત થશે. રાજાને લઈ જવામાં આવે છે. એ ગંગાના તટ ઉપર એક સંત રહેતા હતા, નિસ્પૃહી હતા, કોઈના પરિચયમાંની અલગારી મહાપુરુષ હતો અને શિવનો પરમ ભક્ત હતો. દૂર સદ ગંગાના કિનારે બેઠા હતા. પેલી મહારાણીએ કહ્યું, એ સંત, આ રાજા છે અને તે રોગથી પીડાય છે, એના માટે આપ કંઈક કરો, તેની પીડા જાય. સંતે ત્યાં બેઠા બેઠા કહ્યું કે એક કામ કરો રાજા, તમે હું બોલું તે પ્રમાણે આપ કરો. હું ઓમ બોલું ત્યારે તમે બ્રહ્મનું ધ્યાન કરજો, અને નમઃ બોલું ત્યારે તમે નમસ્કાર કરજો, અને શિવાય બોલું ત્યારે કેજો બ્રહ્મને કે મારું કલ્યાણ કરો. કેટલી સુંદર વાત કરી. અને ગંગાને કિનારે બેઠા બેઠા સાધુ ઓમનું ઉચ્ચારણ કર્યું. પેલા રાજાએ બ્રહ્મનું ધ્યાન ધર્યું. કોઈ નિરંજન નિરાકાર નમઃ બોલે સાધુ, રાજાએ તેને નમસ્કાર કર્યા. શિવાય બોલે સાધુ, રાજાએ મનોમન કહ્યું કે મારું કલ્યાણ કરો. વારંવાર સંતે બોલાયું, વારંવાર સંતે બોલાયું. જેમ વૃક્ષ ઉપરથી કાગડાઓ ઉડી જાય તેમ રાજાના મસ્તક ઉપરથી પાપ ઉડી ગયા અને રાજા તંદુરસ્ત બની ગયો. આ છે નામનો મહિમા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. કાગડા ઉડી જાય જો તમે નમઃ શિવાય. એ મહાદેવ, એ મહાદેવ, નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ ભગવાનનું નામ સ્મરણ કરવાથી રોમ રોમ પવિત્ર બને છે, રક્તના કણ કણ પવિત્ર બને છે, અંગના રૂવા રૂવા પવિત્ર બને છે. નામ સ્મરણ કરો, પરમાત્માને યાદ કરો, પ્રભુને યાદ કરો. જીવનને સાર્થક કરવા માટે કોઈ બીજો માર્ગ જ નથી આપણી પાસે. ભજન કરો, પ્રભુને યાદ કરો. સત્યા કઠિન માં કઠિન તપ કરે. હે મહાદેવ, મહાદેવ. સતીનું આવું કઠિન તપ જોઈને ભગવાન મહાદેવને તેવું લાવ સતી પર પ્રસન્ન થાય. મહાદેવજી કૈલાસ પહાડ છોડી અને બાબા આવે હિમાલય પહાડોની કંદરાઓમાં દૂરથી જોવે છે. સતી તપ કરે છે. આજુબાજુ વાઘ, વરુ, સિંહ, દીપ, ભયંકર જાનવરો બેઠા. કારણ કે જ્યાં તપનો પ્રભાવ છે, જ્યાં વેર ન હોય ત્યાં પ્રેમનું સામ્રાજ્ય હોય છે. જ્યાં તપનો અભાવ ત્યાં વેરનું સામ્રાજ્ય, જ્યાં તપનો પ્રભાવ ત્યાં પ્રેમનું સામ્રાજ્ય. જે ઘરનો વડીલ તપસ્વી હોય ને એ ઘરમાં પ્રેમનું સામ્રાજ્ય હોય. અને તે ઘરની અંદર ઘરના દરેક સભ્યો સુખી હોય, કારણ કે ઘરનું વડીલ તપસ્વી છે. જે રાજ્યનો રાજા તપસ્વી હોય અને પવિત્ર હોય એ રાજાની પ્રજા દરેક રીતે સુખી હોય છે. ઘરનો વડીલ તપસ્વી, ઘરના સભ્યો સુખી.
રાજ્યનો રાજા તપસ્વી તો રાજ્યના માણસો સુખી છે. ભગવાન મહાદેવ દૂરથી દ્રષ્ટિ કરે, વાઘ, વરુ, સિંહ દીપની વચ્ચે સતીનું આવું તપ જોઈને મહાદેવને થયું, લાવ સતી દર્શન આપા. મહાદેવ સતીને દર્શન આપવા જાય. બાબાને થયું થોડી કસોટી કરી. મહાદેવજી વૃદ્ધ બને છે, વૃદ્ધ સંન્યાસી કસોટી કરવા જાય છે. અને જેટલા જેટલા ભક્તો બન્યા તેની કસોટી થઈ છે. કસોટી તો જીવનમાં આવવાની છે. હિંમત ના હારો, બધું હારી જાઓ. આત્મબળને મજબૂત બનાવો. લાખ પહાડ તૂટી પડે, મેરુ તો ડગે, મનડા ન ડગે. આવી માનસિકતાને તૈયાર કરો. આપણે દુઃખથી ભાગો નહીં, દુઃખની સામે જાગો. હતાશ નિરાશ થવાની જરૂર નથી. આશાના કિરણની રાહ જોવા. મારી ગંગા સતી કહે છે, મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં ભાંગી પડે બ્રહ્માંડ. મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં માનસિક સમતુલન ન ગુમાવો. માનસિકતા તમારા હાથમાં રહેવી જોઈએ. ઘણા માણસો માનસિકતાનું જે સમતુલન હોય એ ગુમાવી દે, બેલેન્સ ગુમાવી બેસે છે. દુઃખથી ગભરાવાની જરૂર નથી. પહાડ જેવું દુઃખ કેવું? પહાડ જેવું દુઃખ કેવું? તો કે બરફના પહાડ જેવું. સૂત્રને સમજવાનો પ્રયાસ કરો. પહાડ જેવું દુઃખ કેવું? તો કે બરફના પહાડ જેવું. બરફનો પહાડ કેટલી વાર રહે? નિત્ય રહે, ઓગળી જાય. એમ જીવનના દુઃખો એ બરફના પહાડ જેવા હોય છે. થોડી વાર હોય ને પાછા જતા રહે. એમાં ગભરાવાની જરૂર ન હોય. દુઃખ તો માણસને ઘડે, દુઃખ તો માણસને નિર્મલ બનાવે. દુઃખ જરૂરી છે, અને દુઃખ ના હોય ને તો માણસ અકડ ને અહંકારી અભિમાની બની જાય. જીવનમાં દુઃખ આવવું બહુ જરૂરી છે. માણસ નમ્ર બને, વિનમ્ર બને. આપણે કાઠિયાવાડી ભાષામાં કૂણો બને, થોડો હચર્યો રે હચર્યો હચર્યો, થોડો ધીમો પડે. દુઃખ હોવું જરૂરી છે. અને જો જીવનમાં દુઃખ નહીં આવે તો માણસ અહંકારી અક્કડતાને પ્રાપ્ત થઈ જાય. દુઃખથી ગભરાવાની જરૂર નથી. દુઃખ તો કે બરફના પહાડ. વિપત્તિ પડે તો એ માણસે નહીં. અરે સિંહ કોઈની ઘાસ ન ખાય, ભૂખો રહી જાય, પણ ધૂળ ન ચાટે. સિંહ ભૂખો રહી જાય, ઘાસ ન ખાય. જીવન આપણું સિંહ જેવું હોવું જોઈએ. ગર્જના કરતું જીવન હોવું જોઈએ. માય કંગલા જેવું નહીં, રાકડ જેવું નહીં. ખુમારીથી જીવો, મર્દાનગીથી જીવો. વિપત્તિ પડે તો એ ગણશે નહીં. જો મેં સોહી હરિજનના પ્રમાણ
દીકરાને ખાંડીને ખવડાવી દે, આંખમાં આંસુ ન ટપકે, એ અમારું ગુજરાત. પોતાની પત્નીને દાનમાં આપી દે, એ અમારું ગુજરાત. આવી કસોટી ક્યાં આપણી થઈ ભાઈ? કેવી કસોટી? હૃદયના ધબકાર અટકી જાય એવી કસોટીઓ. મારી મેવાડની મીરાને ઝેરનો કટોરો હાથમાં આપ્યો, મુખ ઉપર ઉદાસીનતા નહીં, હસતી હસતી ઝેરનો કટોરો ગટગટાવી ગયો. કારણ કે ભક્તિ કરે ને તેના માટે તો ઝેર પણ અમૃત બની જતું હોય છે. મારા મહાદેવે ઝેર પીધું, રામ રામ ઈશ રામ ઈશ કીધું, પણ રામનું નામ લેતા લેતા ભજન કરો, ભજન કરો. તપના માર્ગે, સેવાના માર્ગે જતા હો તો થોડું કષ્ટ પડે, દુઃખ પડે, પીછે હટ ન કરો, લગે રહો. આજે સતીની કસોટી થાય છે. દીક્ષાન દેહી, દીક્ષાન દેહી. સતીને થયું કરે આ વનની અંદર મેં માનવનો અવાજ નથી સાંભળ્યો. કોણ દીક્ષા લેવા માટે? નેત્રો ખોલ્યા, સાધુની આકૃતિ જોઈ, મનોમન પ્રસન્ન થઈ. એ નેત્રો તો ખોલ્યા, મને સાધુનું દર્શન થયું. તીર્થના એક ફલ, સંત મિલે ફલ ચાર, સદગુરુ મિલે અનંત ફલ. ધન્યો સાધુ સંગતિ. ધન્ય તો તે જ છે જેના જીવનમાં કોઈ સાધુનો સંગ છે. યોગ્ય સાધુ તમારા જીવનમાં હોય ને તો તમને કોઈ હતાશ અને નિરાશ ન થવા દે. સાધુ તમને ધન આપે એમ નહીં, સાધુ તમને હિંમત આપે છે કે બેટા ગભરામાં, ભગવાન તારી સાથે છે. તારા માટે હું ભગવાનને પ્રાર્થના કરું, ગભરા નહીં તું. એ સાધુ. આપણા બાળકોને આપણે સત્સંગ પ્રેમી બનાવો, આપણા બાળકોને સાધુ પ્રેમી બનાવો. બહેનોને પ્રાર્થના બાવાઓથી બિરડાવો નહીં. તમે તારો બાપ ભાવ આવ્યો. અમુક છોકરાને તમે પગે લાગવા આવો તો કેવા અમારાથી ભાગે. આમ શા માટે આવું તેને બિરડાવો છો તમે? ઘરમાં કોઈ સાધુનો ફોટો રાખો. અને અમે કોઈના ઘરે જઈને તો કોઈનું ફર્નિચર જોઈને રાજી ન થાય. એ તો બધાને ઘરમાં હોય. કોઈની દિવાલનું ડેકોરેશન ને પેલું ઉપર શું કરે, પેલું બહુ મોંઘું થાય બધું. કેવું કહેવાય? ઓપી બાપા ત્યાં બેઠા, એ જોઈને રાજી ન થાય. કોઈના ઘરે મેં જાય અને તેની દિવાલ ઉપર કોઈ સાધુનો ફોટો જોઈ અંબો રાજી થાય. આ ઘર અમારું છે એમ લાગે. કોઈના ઘરે જાય તો બાપુનો ફોટો હોય, ભાજીનો ફોટો, રાજી બહુ થાય. કારણ કે આપણા ઘરનો શણગાર છે. આપણું ઘર શોભે છે. કોઈના ઘરે જાય, સ્વામી વિવેકાનંદની છબી હોય, રામકૃષ્ણ પરમહંસની છબી હોય, કેવા રાજી થાય આપણે જોઈ. તમારા બાળકોને કહો કે આ સાધુ છે. બાળક તરત પૂછે સાધુ કોને કહેવાય? તો તમે ઓળખાણ કરાવો કે સાધુ કહેવાય છે. દાણાનું વાવેતર કરે, ધન ઉપાર્જન કરે તેને કૃષિ કહેવાય, અને સમાજમાં સંસ્કારનું વાવેતર કરે તેને ઋષિ કહેવાય છે. એક વાવણી છે સંસ્કારોની. સતી નેત્ર ખોલ્યા, સાધુનું દર્શન થયું, મનોમન પ્રસન્ન થયું. લ્યો સંત, ફલ છે, સ્વીકારો. આપ કોણ છો? પ્રદેશ માલિક દક્ષની પુત્રી સતી. અહીંયા શું કરો છો? તપ કરું. કોનું? મહાદેવનું તપ કરું છું. મહાદેવનું? શા માટે? મહાદેવની સાથે મારે લગ્ન કરવા, વિવાહ કરવા છે. અરે મહાદેવ સાથે દુખી થઈ જશો. રહેવા માટે ઘર નથી, સ્મશાનમાં રહે છે. પહેરવા માટે વસ્ત્ર નથી, મૃગ ચર્મ પહેરે. સોના ચાંદીના આભૂષણ નથી, સર્પ પહેરે. કોણ માતા છે ને કોણ પિતા છે તેની કોઈને ખબર નથી. તેની સાથે દુખી થશો. પણ શું તો ભુવનના કેટલા સમૃદ્ધ દેવતાઓ છે, તેની સાથે પરણો.
શિવની નિંદા કરવા લાગ્યા છે. સતીએ હાથ જોડીને કહ્યું છે કે હે સાધુ, તમે જોવામાં સાધુ લાગો છો, પણ તમારા પ્રવચનો ઉપરથી એવું મને લાગે છે કે તમે શંકર ભગવાનને ઓળખતા નથી. હે સાધુ, શંકર ભગવાનનો વેશ અમંગલ છે, પણ તેનું નામ લેવા માત્રથી મંગલ નહીં પરમ મંગલ થાય. એ મારો મહાદેવ છે, એ મારો શંકર છે, તેનું નામ લેવાથી શાંતિની સ્થાપના થાય. શમ કરો તો સશંકર. એ મારો મહાદેવ છે. અરે હું તો તમારા ભલા માટે કહું છું. માગા વગર કોઈને શિખામણ ન આપવી, ન આપે તોય લેવી. માગા વગર કોઈને શિખામણ ન આપવી, પણ ન આપે તો પણ લેવી. એ શિખામણ. ન આપે તો પણ કેવું કે મને થોડુંક આમાં માર્ગદર્શન કર, તો સમજવાનો પ્રયાસ કરજો. માગ્યા વગર શિખામણ ન આપવી, પણ આપે નહીં તો શિખામણ લેવી. કારણ કે કંઈક આપણને તેમાંથી મળે છે. અઘોરી છે, વૈરાગી છે, ફકીર છે. સતીએ કહ્યું આપ બંધ કરો. તમે જાણો છો કે શંકર ભગવાન નિંદા કરનારો માણસ તો નરકનો ભાગી થાય, સાંભળનારો એ પણ થાય છે. બટ તમે તો પાપમાં પડી રહ્યા, મને શું લેવાનું પાડો છો? આપ જાઓ અહીંથી. સતીએ કહ્યું છે સાધુને કે હે સાધુ, તમે સાધુના રૂપમાં છો, પણ શંકર ભગવાનને તમે ઓળખતા નથી. અને ઘણા સાધુના રૂપમાં શંકર ભગવાનને ઓળખતા નથી. આ યુગની અંદર શંકર કોણ છે તેને ખબર જ નથી. સંપ્રદાય વાળા કોઈ દુઃખ ન લગાડે, પણ જો તમારા સંપ્રદાયને નિત્ય ટકાવી રાખવો હોય તો મારા મહાદેવની પ્રધાન્ય પૂજા કરજો. બાકી શંકરનું ત્રીજું નેત્ર પણ ખોલી શકે ને. એક બાજુ આમ મૂકી દીધો શંકરને, એક બાજુ. આની જરૂર જ નથી. શંકર વગર તો બધું હાલે. ગુજરાતમાં એટલું નહીં, મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ આટલા બધા સંપ્રદાય ફૂલા ફેલ્યા. પોતાના નામથી સંપ્રદાય આખો ઉભો થાય, પોતાના નામનો નામ જપ કરે. એવા બધા પાખંડી માણસો આ જગતમાં આવ્યા છે. અરે મંત્રો સતયુગમાં રચના થઈ, પછી કોઈ પણ મંત્રની રચના કરે તેને મંત્રની વિરુદ્ધ નથી આપવામાં આવતું. પ્રથમ જે યુગની અંદર જે મંત્રોની રચના થઈ તે જ મંત્ર, પછી આ યુગની અંદર પોતાના નામના મંત્રો. તમને બધું ખબર ન હોય, બાર બહુ ફરતા ન હોય. બાકી ગુજરાત છોડી છોડીને એવું નવું નવું આપણને મળે. એવી પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવે છે અને એ બેફામ લૂંટવામાં આવે છે. ગુરુ નામનો જપ કરો, અરે ઈશ્વરના નામનો જપ કરો. પણ મારા ગુજરાતીઓ સાવધાન રહે તેવી પ્રાર્થના છે. કોઈ જગ્યાએ ફસાવાની જરૂર નથી, કોઈ જગ્યાએ માથા ભટકાવવાની જરૂર નથી. માથું ભટકાવવાનું મન થાય ને તો તમારા ગામમાં શિવાલય તૈયાર છે. લિંગની સામે માથું ભટકાવજો. રાવણે ભટકાવ્યું, મહાદેવ મળી ગયા. એક નહીં 10 માથા. હે મહાદેવ, હે મહાદેવ, સોનાની લંકા મળી ગઈ. બાકી કઈ માથા મારવાની જરૂર નથી. શંકર પાસે જાઓ. આવતીકાલ રવિવાર છે ને, છઠ્ઠો દિવસ ને, કાલે રાવણ આપણી કથામાં આવવાના છે લંકામાંથી. પેલા અરુણભાઈ ત્રિવેદી આપણા ગુજરાતના છે. લંકા, લંકાનો માલિક લંકેશ, રાવણનું પાત્ર ભજવું. અને લંકેશના નામથી ઓળખાણો એ પણ ગુજરાતી. તમે જુઓ તો ખરા, આ ગુજરાતી તો હારમાળા પહેરી, એ પણ ગુજરાતી. નકર દુનિયામાં રાવણ નહીં હોય તો વિચાર તો કરો. એ પણ અરુણભાઈ ત્રિવેદી આપણા ગુજરાતી, અને ઈડર બાજુના વતની. એ તો ગુજરાતી ફિલ્મનો હવે થોડો અસ્ત આવ્યો. બાકી ગુજરાતી ફિલ્મની અંદર સુપરસ્ટાર કોણ? અમારી ઈડરની કથામાં આવેલા, અમારા શાંતિગીરી બાબુની કથામાં ઉપેન્દ્ર ત્રિવેદી. તો હવે તેનું ગઢપણ આવી ગયું, તો બોલે જે સરસ બોલે. ઉપેન્દ્ર ત્રિવેદીના ભાઈ અરવિંદ ત્રિવેદી. રાવણ પણ એ ગુજરાતનો. બાકી કેવો પડે. ગુજરાતી તો ગુજરાતી છે. આવતીકાલે આવવાના છે. ઘણા સમયથી કથા સાંભળે. અને બ્રાહ્મણનું શરીર એટલે મહાદેવ ઉપર તો પ્રીતિ હોય જ ને. તમે દુઃખ નહીં લગાડતા, પણ એક વાત જરૂર હું કહું કે શિવ કથા આસ્થાચલનમાં જયારે આવે છે ત્યારે વધારે મને જો આશીર્વાદ આપ્યા હોય ને તો બ્રાહ્મણ.
કારણ કે બ્રાહ્મણના ઈષ્ટદેવ મહાદેવ છે. એટલા રાજી થાય બ્રાહ્મણો, એટલા રાજી થાય બ્રાહ્મણો, કારણ કે મહાદેવના ગુણગાન. અને મહાદેવના ગુણગાન સાંભળે ને બ્રાહ્મણના હૃદયમાં પ્રસન્નતા ન આવે તો તેને બ્રાહ્મણનું વિરુદ્ધ ન મળે. દેશ અને પ્રદેશમાંથી બહુ આશીર્વાદ આપે છે. માટે આવા મારા બ્રાહ્મણોને મારી વ્યાસપીઠ કોટી કોટી પ્રણામ કરે છે. સતીએ કહ્યું, તમે મહાદેવની નિંદા ન કરો. આપ જાણો છો 3 પાપ એવા ભયંકર છે કે એમનું કોઈ નિવારણ નથી, એમનું કોઈ પ્રાયશ્ચિત નથી. પહેલું જ પાપ શિવ દ્રવ્યાપહરણ, શિવનું ધન ચોરી લેવું. ભૂલથી પણ કોઈ જગ્યાએ ન. શિવાલયમાં એક નહીં, ગમે એટલા પૈસા પડ્યા આપણાથી ન લેવાય. એ તપોધન બ્રાહ્મણો લે. દસનામ અતિત બાવાજી, ગિરી, પુરી, ભારતી એ લઈ શકે છે, આપણે ન લેવાય. ઘણા માણસોને મેં જોયા છે, ડોશીમાં શંકર દર્શન કરવા જાય તો દીકરાને હારેલી જ આંગળીએ પકડે. ડોશીમાં 5 રૂપિયા ધરે કે દીકરાને કે પગે લાગીને લઈ લેવે. વિચાર તો તમે કરો, પગે લાગીને લઈ લે, તું લઈ લે. એ ન કરાય. શિવનું ધન ચોરી લેવું અથવા શંકર ભગવાનના નામથી ધન ભેગું કરવું, અન્ન ખાઈ જવું, એ પાપમાંથી નિવારણ નથી. આ શિવ મહાપુરાણ કહે શિવ દ્રવ્ય અપહરણ. બીજું પાપ શિવ નિંદા કૃતચિત, નિંદા શિવ ભક્તાનાં પ્રાયશ્ચિતેન શુદ્ધ્યતે. 3 પાપની કોઈ પ્રાયશ્ચિત વિધિ નથી. શિવનું ધન ચોરવું, શિવની નિંદા કરવી અને શિવના ભક્તોની નિંદા કરવી, એ પાપનું કોઈ નિવારણ નથી. માટે મહાદેવના જે ભક્તો હોય એમની ભૂલથી નિંદા ન કરવી. કોઈ ભાલમાં ભસ્મનો બિંદી, ત્રિપુંડ, કોઈ રુદ્રાક્ષ કરે, કોઈ શિવનો ભક્ત હોય, નિંદા ન કરો. કોઈ પણ માણસ મહાદેવના ભક્તોની જયારે નિંદા કરે છે તે પાપનું કોઈ નિવારણ નથી હોતું, તેમ શિવ પણ કહે છે. અને જગતમાં ધન્ય તો તે જ છે જે મહાદેવના પરમ ભક્તો છે. અને જે માનવને મહાદેવ ઉપર પ્રેમ નથી ને તેને માનવ જ ન કહેવાય. શંકર ઉપર પ્રેમ ન હોય તેને માનવની ઉપમા કેવી રીતે આપવી? શિવ ભક્તિથી જીવન સાર્થક બની જાય છે. મારા મહાદેવને યાદ કરો, મારો મહાદેવ તમારી સાથે સાથે રહેશે. મારા મહાદેવની શક્તિ તમારામાં ઉતરશે. મારા શિવની ભક્તિ કરો, મારા મહાદેવને યાદ કરો. હલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાતા ભગવાન મહાદેવ કહે મને કોઈ યાદ કરે એના પર અમૃતનો વરસાદ વરસાવું. શિવેતિ નામ પિયુષ વર્ષાધારા પરિલુપ્ત, લુપ્ત ન થાય, બંધ ન થાય. જે મહાદેવનું નામ લે છે તેના પર અમૃતનો વરસાદ વરસે છે. ભગવાન તમારી સાથે સાથે રહે છે. બાળકની સાથે જ્યાં સુધી માં હોય ને ત્યાં સુધી બાળક ભય રહિત હોય છે, એમ આપણી સાથે ભગવાનનું નામ હોય ને ત્યાં સુધી આપણે પણ ભય મુક્ત હોઈએ છીએ. ઓમ નમઃ શિવાય. હે મહાદેવ, હે મહાદેવ. મુખ નિરંતર ભગવાનના નામથી ગુંજતું રહે. મહાદેવના ભક્તોની ભૂલથી નિંદા ન કરવી, શંકર ભગવાનની નિંદા ન કરવી, શિવનું ધન ચોરી ન લેવું. તમે કોઈ સંપ્રદાય તમારો ગૌરવ છે, તમને અધિકાર નથી કે તમે શંકર ભગવાનના ભક્તોની નિંદા કરો. આ સમાજમાં બહુ બધું થઈ રહ્યું છે, પણ હવે ભગવાન, તમે ભલે તમારા સંપ્રદાયને તમે બહુ જ માન સન્માન આપો, પણ શંકરના ભક્તોની તમારે ટીકા કરવાની જરૂર નથી હોતી. અને જો મારા મહાદેવના ભક્તોને તમે ટીકા કરશો તો તમે સંપ્રદાયનું પાલન કરતા હોવા છતાં પણ તમે નરકના ભાગી થશો. મારો મહાદેવ તો મહાદેવ છે. મેં ઘણી વાર કથામાં વાત કરી, ઉત્તર કાશીમાં 15 દિવસ હું રોકાવા ગયેલો અને 103-4 વર્ષના એક મહાત્મા મને મળેલા અને ત્યાં જ રહેતા હતા. પૂરું જીવન હિમાલય પહાડમાં ઉત્તર કાશીમાં વિતાવ્યું છે એમને. વૃદ્ધ બનેલો સાધુ, 104 વર્ષની ઉંમરે પોતાનું કામ પોતે કરે, એવી શરીરની તંદુરસ્તી.
અને આપણે આપણું ધ્યાન રાખીને તો આપણે પણ આવી તંદુરસ્તીને રહીએ, પણ આપણે ધ્યાન નથી રાખતા. એ શિવાનંદ ભારતી એમને કહેલું, બાપુ તમે જીવન આખું હિમાલય પહાડ અંદર વિતાવ્યું, તમે એક નાનકડું સૂત્ર આપો. અને કોઈ સાધુ પાસે જાઓ ને એક સૂત્રની માંગણી કરો. આશીર્વાદ તો તેનો હૃદયનો ઉદ્ગાર હોય છે. એક મને સૂત્ર આપો. કોઈ મહાત્મા તમને સૂત્ર લખી દેશે, એ બુકમાં નોંધી લે. ઘણા ભણેલા ગણેલા છોકરાઓ નહીં બુક લઈને આમાં કંઈક લખી દે અને સૂત્ર લખી દે. એને નાનકડું સૂત્ર આપેલું કે મારી ઉંમર પૂરી હિમાલય પહાડમાં વીતી છે, ઉત્તર કાશીમાં ગંગાના કિનારે, પણ એટલું મારા જીવનમાં મેં અનુભવ્યું છે કે મહાદેવ જેવો કોઈ આ જગતમાં દેવ નથી. દરેક સંતોએ આ જ વાત કરી છે. અને અત્યારના સંપ્રદાયના માણસો એની કઈ જરૂર જ નથી. લે એને કપડા પહેરવાનું ભાન નથી, તને ભાન છે બધું. એને તો ખાવા પીવાનું ભાન નથી, તું બેઠો બેઠો એકલો એકલો ગુલાબ જાંબુ ખા છે. આ સમાજને ગેરમાર્ગે દોરવાની વાત છે. માટે આપ સૌને મંડપમાં બેઠેલા ભાઈઓ બહેનોને અને આસ્થાચલનના માધ્યમ દ્વારા ઘરે ઘરે શિવ કથા સાંભળના અને પ્રાર્થના, આપ કોઈ પણ સંપ્રદાયમાં હો, તમારા સંપ્રદાયને મારે એકવાર નહીં લાખ લાખ પ્રણામ છે, પણ મહાદેવની ભક્તિ કરજો, એમાં તમારું આત્મકલ્યાણ છે. સતીએ કહ્યું, તમે સાધુ છો, મહાદેવના નિંદક છો, તમે તો નરકમાં પડી રહ્યા, મને શું લેવા નરક? શા માટે નરકમાં લઈ જાઓ છો? અરે મહાદેવની નિંદા તો દેવની નિંદા, શાસ્ત્રની નિંદા તો નહીં. સુખી થવું હોય તો આ જગતમાં કોઈની નિંદા કરવી નહીં, સાંભળવી નહીં. નિંદા સમાન કોઈ પાપ નહીં, સત્સંગ સમાન કોઈ પુણ્ય નહીં. એક ઘડી આધી में પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. કરોડો કરોડો અપરાધો કર્યા હોય ને અને થોડીક વાર આપણે સત્સંગ કરીએ ને તો કરોડો અપરાધોમાંથી મુક્તિ મળે છે. નિંદા કોઈ નહીં. સારી વાત થતી હોય તો બે કાન ખુલ્લા રાખીને સાંભળો, પણ કોઈની નબળી વાત થતી હોય એ સમયે મહાત્મા ગાંધી કે 3 બંદર को याद करो. बुरा मत सुनो, बुरा मत देखो, बुरा मत बोलो. જીવનને સાર્થક કરવા માટે પૂજ્ય મહાત્મા ગાંધી. મારો ગોસ્વામી એમ કહે કે જે માણસોને જગતમાં દરેકની નિંદા કરવાની આદત છે તે જીવતો હોવા છતાં પણ મરેલો સમજવો તેને. અને અનેક માણસો એવા હોય છે કોઈના માટે સારી વાત જ ન કરી શકે, નબળી જ વાત કરે, નબળી જ વાત કરે, નબળી જ વાત કરે. અને નબળી વાત કરનારો માણસ જ નબળો હોય.